आई होप કે બધા બાળકો એકદમ મજામાં હશે। મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરીથી એકવાર ખૂબ સ્વાગત છે। આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને હકીકતમાં ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત ચુંબકીય તરંગો, ચેપ્ટર નંબર 8 અને સેમેસ્ટર નંબર 3। આપણે જનરલી જ્યારે ગુજરાત બોર્ડની વાત કરીએ એટલે લગભગ ટીચર્સના મોઢેથી એવું જ સાંભળતા હોઈએ કે આ ચેપ્ટર એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી। આ વાત સાચી ખરી, પણ માત્ર ને માત્ર ગુજરાત બોર્ડ પૂરતી। જ્યારે તમે વાત કરો છો નીટ એક્ઝામિનેશનની તો આ ચેપ્ટરમાંથી 2 MCQ દરેક વખતે પૂછાય છે। અને સૌથી પહેલાં ક્લેરિફાઈ કરી દઉં કે આ ચેપ્ટર ઉપર ઓલરેડી આપણે એક વિડીયો લેક્ચર કવર કરી ચૂકેલા છીએ। જો એ વિડીયો લેક્ચર તમારે જોવો હોય તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરી અને એ વિડીયો લેક્ચર જોઈ શકો છો। અને તમે આપણા ચેનલના હોમ પેજ ઉપર જાઓ, પ્લેલિસ્ટ ચેક કરો, પ્લેલિસ્ટની અંદર ગુજરાતીના પ્લેલિસ્ટની અંદર તમને વિદ્યુત ચુંબકીય તરંગો ઉપરનો પહેલો વિડીયો મળી જશે। તો આપણા માટે સૌથી પહેલાં ઝડપથી એક રિકોલ કરાવી દઉં કે આ ચેપ્ટરની અંદર જે આપણો નીટનો સિલેબસ છે એ પ્રમાણે આ ચેપ્ટર એક સિંગલ યુનિટ છે। એટલે કે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા MCQ બીજા કોઈ ચેપ્ટર સાથે શેર થતા નથી। ટોટલ આ ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે અને આ ચેપ્ટરના 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેમાંથી એક MCQ હોય છે। એટલે કે એક MCQ હોય છે આપણા પહેલા ટોપિકમાંથી, જેનું ટાઇટલ છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા અને સ્થાનાંતર પ્રવાહ। આની અંદરથી આપણને એક MCQ પૂછાતો હોય છે। એક MCQ આપણને પૂછાતો હોય છે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટ ઉપરથી। તો આપણે ઓલરેડી આ જે પાર્ટ છે એનો આપણે વિડીયો લેક્ચર કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ, જે તમે જોઈ શકો છો। આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા આ પહેલા પાર્ટની, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા અને સ્થાનાંતર પ્રવાહ। તો તમે અહીં જોઈ શકો છો નીટ 2013 થી લઈ નીટ 2023 ની વચ્ચે શરૂઆતમાં એટલે કે નીટ 2018 સુધી આ ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર એક જ MCQ પૂછાતો હતો। પરંતુ નીટ 2019 પછીથી તમે ચેક કરી શકો છો દર વર્ષે 2 MCQ પૂછાયેલા છે। અને આ ચેપ્ટર ઇન્ડિવિજ્યુઅલ યુનિટ છે, જેમાંથી એક ક્વેશ્ચન તો તમારો સંપૂર્ણપણે થિયોરિટિકલ હોય છે આ પાર્ટમાંથી, વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટમાંથી। અને બાકી એક ક્વેશ્ચન જે થોડોક એવો એપ્લાઇડ અથવા તો કેલ્ક્યુલેશન બેઝ હોય છે, જે તમને આમાંથી પૂછાય છે। અને આપણે આજે એની જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો લાક્ષણિકતાની અંદર જે કંઈ પણ બાબતો મહત્વની છે એના માટે વન શોટ રિવિઝન આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી જ ચૂકેલા છીએ। આપણે અહીં માત્ર એક ઓવરવ્યૂ માટે મારે અહીં જેટલી જરૂરિયાત છે એની આપણે ચર્ચા કરી લઈએ કે એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે રીતે આપણે 11મું ચેપ્ટર સમજાતા 12મા ધોરણમાં વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, જેમાં આપણે વાત કરતા એક ફોટોનના વેગમાનની। હવે ફોટોન શું હતો? ફોટોન વિકિરણની કણ પ્રકૃતિ હતી। તો એના માટે આપણે એક સમીકરણ લખતા હતા E બરાબર PC। E બરાબર PC માં E એટલે ફોટોનની ઉર્જા, P એટલે ફોટોનનું વેગમાન અને C એટલે ફોટોનનો વેગ। તો એ જ રીતે કદાચ તમે ફોટોન એટલે કે વિકિરણનો કણ સ્વભાવ લ્યો કે પછી વિકિરણની તરંગ પ્રકૃતિ લ્યો, બંને માટે વેગમાન કેવી રીતે લખી શકાશે? E બરાબર PC અને P બરાબર શું થશે? E/c। એટલે આ બાબત આપણે અહીં જરૂરી છે, આપણને આના ઉપરથી પ્રશ્ન પૂછેલા છે। બીજી બાબત કે જો કોઈ પણની પાસે વેગમાન હોય તો સીધી વાત છે કે એની પાસે બળ પણ હશે જ। શા માટે હશે? કારણ કે બળ બરાબર જ શું થાય? વેગમાનના ફેરફારનો સમય દર। તો હવે આ પરિસ્થિતિ ઉપરથી જો તમે ડેલ્ટા P એટલે કે વેગમાનના સ્થાને શું લખી દો? E/c। એટલે આપણે અહીં શું લખી નાખીએ? E/c। તો બળ બરાબર શું સમીકરણ બને છે? E/ct। પણ હવે આ સમીકરણ અનુસાર જો તમારે બળ જોઈતું હોય તો એના માટે તમારે કેની જરૂરિયાત છે? ઉર્જાની। તો ઉર્જા તરંગ પ્રકૃતિ માટે મેળવવી ઘણી બધી અઘરી છે। તો હવે જો કદાચ આપણે આ સમીકરણને થોડુંક તીવ્રતાના સંબંધમાં લઈ જઈએ તો તીવ્રતાની વ્યાખ્યા શું છે વિકિરણ માટે? I બરાબર E/AT। E એટલે કે ઉર્જા, એના છેદમાં A એટલે કે સપાટીનું ક્ષેત્રફળ અને T એટલે કે સમય। તો એ પરિસ્થિતિમાં જો હું અહીંથી ઉર્જા E ને કરતા બનાવું તો E બરાબર થઈ જશે IAT। અને આ IAT ને આપણે બળના આ સમીકરણમાં મૂકીએ, બળના આ સમીકરણમાં E ના સ્થાને શું મૂકી દઈએ? IAT। તો એ પરિસ્થિતિમાં આપણે અહીંથી કરી દઈએ કેન્સલ આઉટ T ને, તો સમીકરણમાં આપણી પાસે વધશે IA/c। એટલે બળનું સમીકરણ શું થઈ ગયું? IA/c। આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, 1-2 MCQ આના ઉપરથી પૂછાયેલા છે।
પણ જો કોઈ સૌથી વધુ મહત્વની બાબત હોય તો એ આ છે. શા માટે? કારણ કે તમને પૂછાયેલા એમસીક્યુમાં જો તમે આ બે વાક્યને ધ્યાનમાં ન રાખો તો પછી તમને એના ઉપરથી કોઈ ફાયદો થશે નહીં. તો અહીં શું ચર્ચા છે કે માની લો કે તમારું વિકિરણ કોઈ એક એવી સપાટી ઉપર આપાત થાય છે કે જે સપાટી સંપૂર્ણપણે કેવી છે? પરાવર્તક. એટલે કે એના ઉપર આપાત કરો એટલે સંપૂર્ણપણે વિકિરણનું શું થઈ જાય? પરાવર્તન. તો એ પરિસ્થિતિમાં તમે ન્યૂટનના નિયમનો વિચાર કરો. ન્યૂટને આપણને એવા ઘણા બધા પ્રશ્નો સમજાવેલા છે કે જેમાં આપણી પાસે દિવાલ હોય, દિવાલ ઉપર આપણે કોઈ પણ બોલને ફેંકીએ તો એ દિવાલ ઉપર પહેલી વખત બોલ જ્યારે આપાત થાય ત્યારે એને વેગમાન કેટલું મળતું? mv. હવે એ દિવાલ તો સંપૂર્ણપણે જડિત છે તો એ બોલ ફરી પાછો આ રીતે પરાવર્તિત થાય એટલે કે રિટર્ન આવે. તો એ સમયે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર આઘાત અને પ્રત્યાઘાત અનુસાર ઈ કેસમાં પણ એને ફરી પાછું વેગમાન દિવાલને કેટલું મળતું? mv. એટલે આપણે આ કિસ્સામાં વેગમાન કેટલું લખતા? 2mv. તો જો ત્યાં આપણે 2 ગણું વેગમાન લેતા. કારણ શું હતું કે દિવાલ સંપૂર્ણપણે જડિત છે, એ કોઈ પણ પ્રકારે ગતિ કરવાની નથી અને એના કારણે એક વખત આપાતનું વેગમાન, એક વખત પરાવર્તનનું વેગમાન, અને વેગમાન કેટલા ગણું લેવામાં આવતું હતું? 2 ગણું. તો બસ એ જ કન્સેપ્ટ આપણે અહીં યુઝ કરવાનો છે અને એ કન્સેપ્ટ આપણને એવું સમજાવે છે કે જ્યારે તમે આ ટર્મ અનુસાર આગળ વધો છો તો એ પરિસ્થિતિમાં જો તમારી સપાટી કેવી હોય? સંપૂર્ણ પરાવર્તક, તો સપાટીને મળતું વેગમાન કેટલા ગણું લેવાનું છે? 2 ગણું. પણ જો વેગમાન 2 ગણું થાય તો વેગમાન ઉપર જ કોણ આધારિત છે? બળ. તો બળ પણ કેટલા ગણું થઈ જશે? 2 ગણું. સાથે સાથે બળ પછી બીજી કઈ ચર્ચા આવે છે? પ્રેશર, P. આ જો ફરી પાછો P એટલે લખું છું દબાણ. દબાણ. તો P બરાબર શું થશે? ફોર્સ અપોન એરિયા. તો જો એક સિક્વન્સ બની ગઈ. શું સિક્વન્સ બની ગઈ? કે તરંગની પાસે શું છે? વેગમાન છે. જેની પાસે વેગમાન હોય એ શું આપી શકે? બળ આપી શકે. તો જે બળ લગાડી શકે કોઈ સપાટી ઉપર, એ હકીકતમાં સપાટી ઉપર શું લગાડી શકે? દબાણ પણ લગાડી શકે. તો આવો એક એમસીક્યુ પણ એક એક્ઝામિનેશનમાં પૂછાયેલો હતો જેમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એવી રીતે પ્રશ્ન હતો અને એમાં આવું એક વાક્ય લખેલું હતું કે વિકિરણ જ્યારે કોઈ પણ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે તે સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ વિધાન સાચું કહેવાય. સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, આ વિધાન ખોટું નથી. એટલે એ પરિસ્થિતિ ઉપરથી આપણને સમજાય છે. તો ધ્યાનમાં રાખીશું કે જ્યારે સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય તો આપણા માટે વેગમાન, બળ અને દબાણ ત્રણેય કેવા થઈ જશે? 2 ગણા. અને આવો એમસીક્યુ પ્રીવિયસમાં પૂછેલો પણ છે કે જે તરંગ માટે ઉર્જાનું મૂલ્ય E હોય અને એનું વેગમાન P ના મૂલ્યમાં હોય, એનો વેગ c હોય, તો જો આવું તરંગ કોઈ પણ સંપૂર્ણ પરાવર્તક સપાટી ઉપર આપાત થાય તો સપાટીને મળતું વેગમાન કેટલું થાય? તો જવાબ શું આવશે? 2 ટાઈમ E/c. કારણ કે સંપૂર્ણ પરાવર્તક સપાટી માટે આ રાશિ કેટલી થઈ જશે? 2 ગણી. બીજું સામે એ ધ્યાનમાં રાખો, જો સપાટી કેવી છે? અપરાવર્તક. તો અપરાવર્તક સપાટી માટે શું થશે કે તમે આપાત કરશો અને આપાત થવાના કારણે એ સપાટી ઉપર શું થઈ જશે? એબ્ઝોર્બ થઈ જશે, જેના કારણે પરાવર્તન પામશે નહીં. એટલે એ પરિસ્થિતિમાં માત્ર ને માત્ર વેગમાન, બળ અને દબાણ ત્રણેય કેટલા ગણા થશે? 1 જ ગણા થશે. એટલે આટલી બાબતો આપણે સારી રીતે ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો આયા સુધી આપણે એ ચર્ચા કરી કે જે આપણે મહત્વના મુદ્દા હતા કે જે એકદમ અંડરલાઈન કરવા પડે, કારણ કે આ વાક્ય ક્યાંય તમને એનસીઆરટીમાં મળવાના નથી. વેરીફાઈ કરવું હોય તો કરી લેજો, કારણ કે સિલેબસના રિડક્શનના કારણે અમુક આવા અંડરલાઈન ટર્મ્સ કાઢી નાખી છે અને છતાં એ પ્રશ્નોની અંદર ઊભું રહી છે અને આપણે પાછું નક્કી તો એવું જ કર્યું છે કે આ ચેપ્ટર મહત્વનું નથી. એટલે પછી જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે ખબર પડે કે ન મહત્વનું એ કેટલું હેરાન કરી શકે. હવે બીજો મુદ્દો એ કે જો કોઈ માધ્યમની અંદર કોઈ તરંગનું પ્રસરણ થતું હોય તો એ તરંગનો વેગ માધ્યમની કઈ લાક્ષણિકતા ઉપર આધાર રાખે? તો એ આધાર રાખશે માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી ઉપર. એટલે V મેં લખેલું છે કોઈ પણ માધ્યમની અંદર વેગ. તો કોઈ પણ માધ્યમની અંદર વેગ આપણને કઈ રીતે મળે છે? 1/√μ અને એપ્સાઇલોન. આ પ્રશ્ન પણ આપણને પૂછી ચૂકેલા છે કે જો કોઈ માધ્યમ માટે પરમિટિવિટી એપ્સાઇલોન હોય અને પરમિએબિલિટી μ હોય તો એ માધ્યમમાં વિકિરણનો વેગ કેટલો થશે? પણ એ જ વસ્તુ જો તમને શૂન્યાવકાશ માટે પૂછવામાં આવે તો શૂન્યાવકાશ માટે તો કન્ફર્મ છે કે પરમિટિવિટી અને પરમિએબિલિટી કઈ રીતે લખવામાં આવશે? μ0 અને એપ્સાઇલોન 0. તો એના ઉપરથી માધ્યમ માટે વક્રી ભવનાંક η = c/v. તો બંનેની કિંમત મૂકો તો આવું કંઈક પદ મળશે. તો આ મુદ્દો પણ તમને પ્રીવિયસમાં પૂછી ચૂકેલા છે.
એટલે આ બધી બાબતો બહુ મહત્વની છે અને આ બધાને હું એટલા માટે પ્રાયોરિટી આપું છું કારણ કે વાત નાની છે પણ આપણે એટલી વાર અવગણી નાખીએ છીએ કે આપણને પછી જ્યારે પૂછાય ત્યારે આપણને એનો થોડો અંદાજ પણ નથી આવતો. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ 1 by 1 MCQની. આપણી સામે છે સૌથી પહેલો MCQ. બાળકોને એક નાની એવી રિક્વેસ્ટ કરીશ કે જ્યારે સામે ક્વેશ્ચન આવે ત્યારે પોતાની સેલ્ફથી પહેલા ક્વેશ્ચનને સોલ્વ કરો, પછી હું અહીં જે કંઈ પણ આન્સર આપું એની સાથે કમ્પેર કરો, જેથી કરીને તમને ખબર પડે કે તમે માઇન્ડસેટથી ક્યાં સુધી પહોંચેલા છો. તો ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થવાનું કારણ કોણ છે? તો આપણને વિકલ્પ આપ્યા છે કે સ્થિર વિદ્યુત ભાર, બીજો વિકલ્પ છે કે નિયમિત ગતિ કરતો વિદ્યુત ભાર, પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર કે ઉપરના બધા જ. હવે જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય એટલે કે તમારા 12મા ધોરણના સેમેસ્ટર નંબર 3ના પહેલા 2 ચેપ્ટર જેને તમે કહો છો સ્થિત વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ને ત્યારે માત્ર ને માત્ર એ શું આપી શકે? વિદ્યુતીય ક્ષેત્ર આપી શકે. અને સ્થિર વિદ્યુત ભાર ક્યારેય પ્રવાહ પણ આપી શકતો નથી. અને સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર શું આપશે આપણને? વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય ક્ષેત્ર આપે, બરાબર. એ આપણને પ્રવાહ પણ આપી શકતો નથી એટલે કે એના માટે પ્રવાહ પણ કેવો હશે? શૂન્ય. અને પ્રવાહ ન હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. એટલે આ જે વિદ્યુત ચુંબકીય તરંગ, તો એના માટે આ વિકલ્પ લાગુ પડે નહીં. બીજો મુદ્દો, નિયમિત ગતિ કરતો વીજભાર. તો નિયમિત ગતિ કરતો વીજભાર એટલે એના માટે પ્રવાહ I બરાબર કેવો થશે? અચળ. પ્રવાહ I બરાબર કેવો? અચળ. આથી B બરાબર એટલે કે ચુંબકીય ક્ષેત્ર બરાબર પણ શું થશે? અચળ. તો આ પરિસ્થિતિમાં પણ આપણને વિદ્યુત ચુંબકીય તરંગ મળી શકે નહીં, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં બદલતું જતું વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આપે અને બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતીય ક્ષેત્ર આપે. આ બંને વસ્તુ ભેગી થાય ત્યારે આપણને શું મળતું હોય છે? વિદ્યુત ચુંબકીય તરંગ. તો આપણા માટે મહત્વનું કોણ છે? પ્રવેગિત ગતિ કરતો વીજભાર. અને આ વસ્તુ તમને ઇન્ટ્રોડક્શનમાં પણ આપેલી છે કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હોય ને એટલે એના માટે પ્રવાહ કેવો હોય? I બદલતો. અને I બદલતો હોય એટલે આપણને ખબર છે કે B બરાબર શું થાય? μ0 NI અનુસાર જો B જે છે એ કોને સમપ્રમાણ છે? પ્રવાહ I. આથી I બદલતા એટલે કે પ્રવાહ બદલતા I બદલતા B પણ બદલે. B પણ બદલે. અને આ જ કારણથી આપણી પાસે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર આપણને શું આપે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. આમાં એક નાનું એવું સર્કલ છે, ધ્યાન રાખજો. એ સર્કલ તમને જે સમજાવું એ સર્કલ ઇમ્પોર્ટન્ટ છે એટલે સર્કલને આપણે નોટ ડાઉન કરી લઈએ કે આપણને એવી ખબર છે કે બદલતું ચુંબકીય ફ્લક્સ. બદલતું ચુંબકીય ફ્લક્સ તમને શું આપી શકે છે? વિદ્યુતીય ક્ષેત્ર. શું આપી શકે છે તમને? વિદ્યુતીય ક્ષેત્ર. તો તમને એમ થાય કે સર બદલતું ચુંબકીય ફ્લક્સ વિદ્યુતીય ક્ષેત્ર કઈ રીતે આપે? તો યાદ રાખો કે આપણે EMF તો મેળવીએ છીએ કે નહીં? EMF એટલે એક રીતે આપણા માટે શું થઈ ગયું? વોલ્ટેજ. અને વિદ્યુતીય ક્ષેત્ર E બરાબર શું લખી શકાય? V/D. તો જો તમને કંઈ વોલ્ટેજ મળે છે તો એકચ્યુઅલમાં તમને શું મળે છે એમ કહેવાય? વિદ્યુતીય ક્ષેત્ર મળે છે એમ કહેવાય. તો બદલતું જતું ચુંબકીય ફ્લક્સ આપણને વિદ્યુતીય ક્ષેત્ર આપે છે. આવું કોણે આપણને કહેલું છે? આવું આપણને કહેલું છે ફેરાડેનો નિયમ. આવું આપણને કોણે કહેલું છે? ફેરાડેનો નિયમ. કઈ રીતે આપણને મળેલું હતું? તો આપણે ત્યાં લખતા હતા એપ્સાઇલોન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. પણ ફાઈ કેવું? ચુંબકીય ફ્લક્સ. એ જ રીતે બદલતું જતું વિદ્યુતીય ક્ષેત્ર આપણને ચુંબકીય ક્ષેત્ર આપી શકે છે. આવું આપણને કોણે કહેલું છે? મેક્સવેલનો સુધારો. મેક્સવેલનો સુધારો એટલે કે આપણે શું કહીએ છીએ? આપણે એને સ્થાનાંતર પ્રવાહ. તો એ સ્થાનાંતર પ્રવાહ માટે આપણે ત્યાં શું લખીએ છીએ? ID સ્થાનાંતર પ્રવાહ બરાબર એપ્સાઇલોન 0 અને D phi E upon dt. એટલે આ આપણા માટે શું થઈ ગયું? D phi E upon dt. બદલતું વિદ્યુતીય ક્ષેત્ર અથવા તો બદલતું વિદ્યુતીય ફ્લક્સ. અને એ આપણને અહીં શું આપે છે? પ્રવાહ.
હવે આપણે ચર્ચા કરી કે પ્રવાહનો આધાર કોની સાથે છે? ચુંબકીય ક્ષેત્ર સાથે છે. મતલબ કે બદલતું વિદ્યુતીય ક્ષેત્ર તમને શું આપી શકે છે? બદલતું ચુંબકીય ફ્લક્સ. તો આપણા માટે કમ્પ્લીટ સર્કલ છે જેમાં બે સાયન્ટિસ્ટના બે ઇમ્પોર્ટન્ટ નિયમ અને એકબીજા વચ્ચેનો સંબંધ. તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ જતા સ્થાનાંતર પ્રવાહના પ્રશ્નો આના ઉપરથી ઘણા બધા આવવાના છે. અને સ્થાનાંતર પ્રવાહ એટલે આપણને ખબર છે કે કેપેસિટરની બે સર્કિટ વચ્ચે વહેતો પ્રવાહ. તો અહીંથી એ પણ ખાસ ધ્યાન રાખો કે ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 7 આગળ જતા આપણે 4 થી 5 એવા લેટેસ્ટ યરના ક્વેશ્ચન આવશે, એટલે કે છેલ્લે નીટમાં 2015 પૂછાયેલા ક્વેશ્ચન, કે જેની અંદર આ રીતે આ બંને ટોપિકના જોડાણ કર્યા છે, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8. અને એની અંદર આપણને કન્સેપ્ટ આપ્યા છે. અને ત્યારે હું તમને કહીશ સ્થાનાંતર પ્રવાહ અને સર્કિટ પ્રવાહ હંમેશા સરખો હોય. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને આના ઉપરથી એમાં પ્રશ્નો છે. તો ચાલો અત્યારે આપણે એની ડિટેલમાં ડિસ્કશન નથી કરતા. MCQ આવશે, હું એકવાર તમને સારી રીતે કહી દઈશ, પછી આપણે બધા MCQ એના ઉપરથી સોલ્વ થશે. ચાલો નેક્સ્ટ MCQ. શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રનો સદિશ શું આપવામાં આવેલો છે? E બરાબર 40 cos kz માઇનસ 6 × 10⁸ t I કેરેટ, આ છેલ્લે શું લખેલું છે જો I કેરેટ દ્વારા દર્શાવાય છે, જ્યાં E, Z અને T અનુક્રમે વોલ્ટ પર મીટર, મીટર અને સેકન્ડમાં દર્શાવાયા છે. તો K બરાબર શું? તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે આ કોઈ પણ સમીકરણની ચર્ચા કરો છો તો એ સમીકરણમાં હું એક વખત તમને ક્લેરિફાઈ કરી દઉં કે ટર્મ્સ કેવી રીતે તૈયાર થાય છે. પછી આવા જે કંઈ પણ ક્વેશ્ચન આવે એમાં બાળકો બધું પોતાની રીતે સમજી જશે. જો અહીં લખેલું છે વેક્ટર E એટલે કે વિદ્યુતીય ક્ષેત્રનું દોલન આપેલું છે, એને ગુણ્યા લખેલા છે 40, પછી આપ્યું છે કોસ, બ્રેકેટમાં આપેલું છે KZ માઇનસ 6 × 10⁸ t અને છેલ્લે આપેલું છે I કેરેટ. તો જો આને આપણે કહીશું કંપ વિસ્તાર A, આ આપણા માટે K છે, એને આપણે કહીશું તરંગ સદિશ. એને આપણે શું કહીશું? તરંગ સદિશ. અને તરંગ સદિશ K બરાબર હંમેશા શું થશે? 2π/λ. K ની સાથે જે ટર્મ હોય, K ની સાથે કદાચ X હોય, K ની સાથે Y હોય, K ની સાથે Z હોય, જે હોય તે K ની સાથે જે પદ હોય એને કહેવાય તરંગ પ્રસરણની દિશા. એને શું કહેવામાં આવશે? તરંગ પ્રસરણની દિશા. એટલે જો આના ઉપરથી તમે એવો MCQ યાદ રાખો કે આ વિદ્યુત ચુંબકીય તરંગ કઈ ડાયરેક્શનમાં પ્રસરણ પામે છે? Z માં. પણ હજી પ્રશ્ન એવો ઊભો થાય કે સર Z માં પ્રસરણ પામે તો Z ની પ્લસમાં કે Z ની માઇનસમાં? કારણ કે આવા MCQ આ ચેપ્ટરમાંથી પૂછેલા છે. તો એ કેમ નક્કી કરવું કે Z ની પ્લસ કે Z ની માઇનસ? તો હમણાં હું એનો આન્સર આપીશ તમને. હવે આ પદ જે આપેલું છે 6 × 10⁸ એ તમારા માટે છે ઓમેગા, કોણીય આવૃત્તિ. એટલે આ આપણા માટે શું છે? કોણીય આવૃત્તિ. પછી T એટલે તો આપણને ખબર જ છે કે T આપણા માટે શું છે? સમય. T આપણા માટે શું છે? સમય. હવે એક મહત્વનો મુદ્દો એ કે અહીં તમને છેડે આપવામાં આવેલું છે આ I કેરેટ. અહીં છેડે શું આપેલું છે? I કેરેટ. તો જો જ્યારે તમને છેડે I કેરેટ આપ્યું હોય અથવા તો જે E લખ્યું છે E ના સાઈડમાં સબસ્ક્રિપ્ટમાં લખ્યું હોય X, તો આ જે સબસ્ક્રિપ્ટમાં લખેલું હોય ને હંમેશા તમને શું દર્શાવે છે? એ વિદ્યુતીય ક્ષેત્રના દોલનની દિશા દર્શાવે છે કે વિદ્યુતીય ક્ષેત્રનું દોલન કઈ ડાયરેક્શનમાં છે? X માં. એટલે છેલ્લે I કેરેટ આપ્યું શું દર્શાવે છે? કે વિદ્યુતીય ક્ષેત્રનું દોલન X અક્ષમાં છે. વિદ્યુતીય ક્ષેત્રનું દોલન કેમાં છે? X અક્ષમાં. એટલે આ સબસ્ક્રિપ્ટમાં લખ્યું હોય તો પણ એ શું દર્શાવે છે? દોલનની દિશા. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે અહીંથી મારે બે પદ એક સાથે જોડવા છે. એક આપણા માટે K, કે જે K ને આપણે શું કહેલું છે? 2π/λ. એટલે હું એક પદ લઉં છું અહીંથી K બરાબર 2π/λ. બીજું આપણે લેવું છે અહીંથી ઓમેગા. હવે ઓમેગા કોણીય આવૃત્તિને આપણે શું લખીએ છીએ? ઓમેગા બરાબર 2πf. Therefore ઓમેગા બરાબર 2πf. હવે આપણે ઉપયોગમાં લઈએ કોઈ પણ આપણી પાસે તરંગ હોય, માની લો કે તરંગ, તો એ તરંગ માટે આપણે શું લખીએ છીએ? F. આવૃત્તિ F બરાબર c/λ. પણ માની લો કે કોઈ તરંગ છે એ શૂન્ય અવકાશમાં નથી, કોઈ બીજા માધ્યમમાં છે, તો c ના સ્થાને શું લખવું પડે? V અને એના છેદમાં λ. તો હું આના ઉપરથી V ને કરતા બનાવું એટલે કે તરંગનો વેગ. V મારા માટે શું છે? તરંગનો વેગ. આપણા માટે છે તરંગનો વેગ. તો V બરાબર શું થશે? F × λ. V બરાબર થઈ જશે F × λ.
હવે હું આ પદને 2π વડે ગુણું અને 2π વડે ભાગું એટલે શું થઈ જશે 2πf ઇન્ટુ હવે ગુણાઈ ગયા ભાગી નાખીએ લેમ્બડા અપોન 2π તો જો 2πf તો શું થશે ઓમેગા 2πf શું થઈ જશે ઓમેગા અને લેમ્બડા અપોન 2π આ હકીકતમાં શું બનશે 1/k કારણ કે જો k બરાબર તો 2π અપોન લેમ્બડા છે એટલે લેમ્બડા અપોન 2π શું થાય 1/k એટલે આપણે શું લખી શકીએ ધેરફોર 1/k તો આપણા માટે સંબંધ બની ગયો ઓમેગા અપોન k તો ધેરફોર આપણે શું સંબંધ લખી શકીએ આના ઉપરથી વેગ v બરાબર ઓમેગા બાય k વેગ v બરાબર શું થઈ ગયું ઓમેગા બાય k આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું સમીકરણ છે કારણ કે આ એક રીતે તમારા વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા માટેનું જ પદ થઈ જાય છે તો હવે આ પરિસ્થિતિમાં તમે વિચારો જો તમને જે તરંગ છે એ કેમ આપેલું છે શૂન્યાવકાશમાં આપેલું છે શૂન્યાવકાશમાં હોવાનો અર્થ શું થાય કે શૂન્યાવકાશમાં એનો વેગ v બરાબર શું થાય c તો હું આ સમીકરણમાં એવું લખી દઉં કે શૂન્યાવકાશમાં હોવાથી શું કહી દઈએ આપણે v બરાબર c તો એના ઉપરથી શું બની જશે c બરાબર ઓમેગા બાય k અને હવે આપણે જોઈએ છે k તો k ને કરતા બનાવો ઓમેગા અપોન c તો ઓમેગા બરાબર શું છે આપણી પાસે સમીકરણ ઓમેગા બરાબર છે 6 ગુણ્યા 10⁸ 6 ગુણ્યા 10⁸ c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ આ બે કેન્સલ આઉટ 6/3 એટલે 2 હવે જો k નું મૂલ્ય તો આપણને મળી ગયું k બરાબર 2 પણ એકમ શું થશે વિચારો જો k બરાબર છે 2π અપોન લેમ્બડા લેમ્બડાનો એકમ શું થતો હોય છે મીટર અને 1 અપોન લેમ્બડા હોવાના કારણે k નો એકમ શું થઈ જશે મીટર ઇન્વર્સ એટલે આ આપણે શું લખીશું મીટર ઇન્વર્સ કયો વિકલ્પ મેચ થાય છે વિકલ્પ મેચ થાય છે a જો આના ઉપરથી કેટલા MCQ તમારે વધારાના ધ્યાનમાં રાખવાના છે કે એક તો તમને એ ખબર હોવી જોઈએ કે આપણા આ સમીકરણમાં દરેકની ઓળખ શું એ ખબર હોવી જોઈએ બીજી મેં માહિતી તમને એ આપી કે તરંગ પ્રસરણની દિશા ક્યાંથી ખબર પડે તો k ની સાથે જે પદ હોય એ તમને શું આપે તરંગ પ્રસરણની દિશા અને t સાથે જે પદ હોય એ હંમેશા શું હોય કોણીય આવૃત્તિ ઓમેગા શા માટે કારણ કે આપણા માટે તરંગનું સામાન્ય સમીકરણ શું હતું તરંગનું સામાન્ય સમીકરણ હતું E બરાબર a cos આપણે લખતા હતા kz માઇનસ ઓમેગા t પ્લસ કળા તફાવત ફાઈ અથવા તો પ્રારંભિક કળા ફાઈ આપણે આવું લખતા હતા તો એના કારણે તમને અહીંયા મળી જશે z x કે y ટૂંકમાં કોઈ પણ સ્થાન દર્શાવતા પદની સાથે જે હોય એને આપણે કહીશું સ્થાન સદિશ તો આ સુધીની બાબત થઈ હવે જે હું તમને એ કહેતો હતો કે ભાઈ ચાલો એ તો ખબર પડી ગઈ કે z ડાયરેક્શનમાં પ્રસરણ છે તો z ડાયરેક્શનમાં પ્રસરણ હોય તો પ્લસ z કે માઇનસ z એ કેમ ખબર પડે તો એના માટે ખાસ ધ્યાન રાખો પ્રસરણ માટે અહીં આપણે લખી નાખીએ પ્રસરણ માટે પ્રસરણની દિશા તો પ્રસરણની દિશા માટે શું ધ્યાનમાં રાખશો કે જો કે x જો z ની જગ્યાએ x લખું છું એટલે કોઈ પ્રોબ્લેમ ના ક્રિએટ કરતા kx પ્લસ ઓમેગા t એવું લખવું હોય kx પ્લસ ઓમેગા t એટલે શું બંનેની નિશાની સરખી અથવા તો આવું લખેલું હોય કે kx ઈ પણ કેવા માઇનસ અને ઓમેગા t ઈ પણ કેવા માઇનસ બંને કેવા હોય માઇનસ એટલે અર્થ શું થઈ ગયો આ બે માટે બંનેની નિશાની કેવી હોય સમાન બંનેની નિશાની સમાન તો પ્રસરણ કેવી ડાયરેક્શનમાં હશે ઋણ દિશામાં હશે તો પ્રસરણ કેવું હશે ઋણ દિશામાં તો જો આયા તમે એવું કહી શકો કે kx લખ્યું છે એટલે x તો કન્ફર્મ થઈ ગયું કે x ની ડાયરેક્શનમાં છે પણ બેની નિશાની કેવી પ્લસ એટલે કે સમાન નિશાની છે તો પ્રસરણની ડાયરેક્શન કઈ થઈ જશે ઋણ એનાથી વિપરીત જો બેની નિશાનીમાં વિપરીત હોય એટલે કે એકમાં kx પ્લસ હોય ઓમેગા t માઇનસ હોય અથવા તો kx થી માઇનસ હોય ઓમેગા t પ્લસ હોય તો એ પરિસ્થિતિમાં તરંગ પ્રસરણની દિશા કેવી હશે ધનમાં એટલે આનાથી આગળ આપણે એવું લખી નાખીએ આનાથી વિપરીત હોય તો પ્રસરણ ધનમાં તો પ્રસરણ ક્યાં આવશે ધનમાં
એટલે જો અહીંયા આપણને kz અને ઓમેગા ટી નિશાની કેવી આપેલી છે? વિપરીત નિશાની. તો પ્રસરણ કઈ ડાયરેક્શનમાં થશે? પ્લસ ઝેડમાં. જો આવા પ્રશ્ન પૂછ્યા છે એટલા માટે આટલો સમય આપું છું. બાકી નહીંતર બાળકોને એવું લાગતું હશે કે સર આપણને તો જવાબ મળી ગયો, બાકીની ચર્ચાઓ શા માટે? પણ આ બધા MCQ આગળ આવવાના છે. એટલે જો તમે કદાચ વન શોટ રિવિઝન જોવા ન જાઓ તો હું તમને એટલી સાથે માહિતી આપી દઉં કે તમે કદાચ આ જ વિડીયોની અંદર પણ એ બધા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકો. તો આ બધી બાબતો આપણે નોટ ડાઉન કરીને ધ્યાનમાં રાખવાની છે. ચાલો પછીનો MCQ જોઈએ. માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વિદ્યુત ક્ષેત્રનો ભાગ EY બરાબર કંઈક આપ્યું છે. તો જો મેં તમને હમણાં કહેલું હતું કે E ની સાથે જે સબસ્ક્રિપ્ટમાં લખેલું હોય y, એટલે એનો અર્થ શું કે વિદ્યુતીય ક્ષેત્રનું દોલન કઈ ડાયરેક્શનમાં છે? y. પછી સાથે એવું કહેલું છે કે EZ બરાબર 0. EZ બરાબર 0 એટલે એનો અર્થ શું સમજી લેવાનો કે z અક્ષની અંદર વિદ્યુતીય ક્ષેત્રનો કોઈ દોલનનો સદિશ છે નહીં. તો આ તરંગ ખાલી જગ્યા છે. હવે જો આપણને અહીં શું પૂછેલું છે, પહેલા વિકલ્પ ચેક કરો, પછી આપણને વિચારવાનું ખબર પડે કે દરેકમાં તમને આટલી આવૃત્તિ, એટલે દરેકમાં કેની માહિતી આપી? આવૃત્તિની માહિતી આપી દીધી છે દરેકમાં. હવે જો આવૃત્તિ ક્યાંથી મળે? તો આવૃત્તિ મેળવવા માટેનો સરળ રસ્તો છે. આપણે હમણાં શું કહેલું હતું કે ટી ની સાથે જે હોય ને એને ઓમેગા કહેવાય. તો જો આ કોણ છે? આ ઓમેગા. એટલે આ થઈ ગયું ઓમેગા. ઓમેગા બરાબર શું હોય? 2πf. તો એના ઉપરથી f બરાબર શું થાય? ઓમેગા અપોન 2π. અને ઓમેગા શું આપેલું છે અહીં આપણને? 2π ઇન્ટુ 10 ટુ ધી પાવર 6 અને છેદમાં આ 2π. આ બે કેન્સલ આઉટ એટલે f કેટલી થઈ ગઈ? 10 ટુ ધી પાવર 6 હર્ટ્ઝ. એટલે f નક્કી થઈ ગયો. 10^6, 10^6, 10^6. આ છેલ્લું આવશે નહીં. એટલે આપણા માટે 3 વિકલ્પ તો જસ્ટિફાઈ થઈ ગયા, A, B કે C. એટલે આટલી આવૃત્તિ. હવે પછી પ્રશ્ન એવો કીધો કે x અક્ષની દિશામાં ગતિ કરતું, x અક્ષની દિશામાં ગતિ કરતું, ઋણ x અક્ષની દિશામાં ગતિ કરતું. તો હમણાં આપણે વાત કરી હતી કે x અક્ષની દિશામાં છે કે નહીં કેમ ખબર પડે? તો જે તમને k આપ્યો હોય એ ચેક કરો. તો જો k તમને શું આપવામાં આવેલો છે? પાઈ 10 ટુ ધી પાવર -2. આ તમારા માટે કયું પદ થઈ ગયું? આ થઈ ગયું પદ તમારા માટે k. અને આ આપણા માટે થઈ ગઈ તરંગ પ્રસરણની દિશા. x આપણા માટે શું થઈ ગયું? તરંગ પ્રસરણની દિશા. આ આપણા માટે થઈ ગઈ તરંગ પ્રસરણની દિશા. તો આપણા માટે x સાચું છે, x સાચું છે. પણ હવે જો સમજો, આ બેમાં x પ્લસ કીધું છે, આમાં x કીધું છે માઇનસ. તો આમાંથી સાચું કયું? તો જે હમણાં મેં તમને ક્લુ આપેલો હતો, ઓમેગા ટી અને kx બેની નિશાની કેવી? જો વિપરીત. ઓમેગા ટી પ્લસ છે અને kx કેવું છે? માઇનસ. નિશાની વિપરીત હોય એટલે હંમેશા પ્રસરણ કઈ ડાયરેક્શનમાં લેવાનું થાય? ધન. એટલે કાં તો આ આવશે કાં તો આ આવશે. આ બે આવશે નહીં. ચાલો આ સુધી આપણે જસ્ટિફાઈ કરી નાખ્યું. એટલે આપણે એ સાથે શું લખી શકીએ કે kx અને ઓમેગા ટી ની નિશાની વિપરીત છે. આથી પ્રસરણ કેવું હશે? પોઝિટિવ એક્સમાં છે. એટલે આટલી આપણને ખબર પડી ગઈ. હવે શું જોઈએ છે? આટલી તરંગ લંબાઈ વાળું, એટલે કે હવે આપણે શું મેળવવાની છે? લેમ્બડા. તો લેમ્બડા ક્યાંથી મળી શકે? k ઉપરથી. શું કામ? કારણ કે આપણને સારી રીતે ખબર છે કે તરંગ સદિશ k નો સંબંધ તરંગ લંબાઈ સાથે શું છે? k બરાબર 2π અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું થઈ જશે? લેમ્બડા બરાબર થશે 2π અપોન k. ધેરફોર લેમ્બડા બરાબર 2π. k ની કિંમત કેટલી આપેલી છે? પાઈ ગુણ્યા 10^-2. પાઈ એને ગુણ્યા 10^-2. તો એના ઉપરથી શું થશે? પાઈ કેન્સલ આઉટ. 2 10 ટુ ધી પાવર -2 ઉપર જાય તો +2. એટલે આ થઈ ગયા 200. અને તરંગ લંબાઈનો એકમ શું હોય? મીટર. તો તરંગ લંબાઈ એકચ્યુઅલમાં કઈ બને છે? 200 મીટર. તો કયો વિકલ્પ મેચ થાય? વિકલ્પ બી. જો આવૃત્તિ તો ઓલરેડી મળી ચૂકેલી હતી, એટલે એ આપણા માટે કેટલી થઈ ગઈ? 10^6. પછી આપણે નક્કી કરવાનું તરંગ પ્રસરણની દિશા. તો આપણે એ કીધું કે બંનેની નિશાની કેવી છે? વિપરીત. એટલે તરંગ પ્રસરણની દિશા કેવી થઈ ગઈ? પ્લસ. પછી આપણે મેળવવાની હતી તરંગ લંબાઈ લેમ્બડા. તો એ આપણને ક્યાંથી મળી ગઈ? તરંગ સદિશ ઉપરથી મળી ગઈ. તો જો હું જે કન્સેપ્ટની વાત કરતો તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે જો આ બધા પ્રશ્નો જે છે એકદમ ટુ ધ પોઈન્ટ ચાલી રહ્યા છે. હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમને એવું કહેશે ને કે વેવ શૂન્ય અવકાશમાં છે, એટલે કે કોઈ પણ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ ક્યાં છે? શૂન્ય અવકાશમાં.
શૂન્યાવકાશમાં છે ને ત્યારે ક્યારેય તમે એવું જોઈ લેજો કે k ની કિંમત નહીં આપી હોય. આગળના જ ક્વેશ્ચનમાં જોઈ લો, શૂન્યાવકાશમાં હતું ને k ની કિંમત નહોતી આપેલી. તમે આ જ ક્વેશ્ચનમાં જો શું કહેલું છે, શૂન્યાવકાશમાં છે, અને શૂન્યાવકાશમાં છે એવું કહેલું હતું ને ત્યારે જો k ની કિંમત નથી આપી, k એમને અનનોન લખેલો છે. અને જ્યારે અહીં આપણને પ્રશ્ન આપ્યો છે કે એક માધ્યમમાં છે, તો માધ્યમમાં છે ને ત્યારે k ની કિંમત આપેલી છે. એટલે આ વસ્તુ ખાસ નોટ કરીને ધ્યાનમાં રાખજો કે ગમે મન ફાવે એમ સમીકરણ નથી વાપરી શકવાના. માધ્યમમાં છે એવું કહે ને એટલે તમારે કયું સમીકરણ યુઝ કરવું પડે, વેગ v બરાબર ઓમેગા બાય k. હવે ઈ માધ્યમમાં વેગ કેટલો છે કેમ નક્કી કરવું, કારણ કે શૂન્યાવકાશની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો આપણને ખબર એનો વેગ છે 3 × 10⁸. એ જ પ્રકાશનું તરંગ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ કાચની માધ્યમની અંદર દાખલ થઈ જાય એટલે એનો વેગ આપણને ખબર છે કે 2 × 10⁸ થઈ જાય. તો એ પરિસ્થિતિમાં માધ્યમની અંદર વેગ બદલી જાય છે, એટલે માધ્યમ શબ્દ પ્રયોગ યુઝ કર્યો ને ત્યારે c ન આવે, ત્યારે શું આવે, v. અને એ પરિસ્થિતિમાં તમને k ની કિંમત આપવી પડે. એટલે એ પરિસ્થિતિમાં જો આ તમને k આપેલો છે, હજી આગળના પ્રશ્નોમાં આવું તમને જોવા મળશે, k આપેલો જ હશે. ચાલો પછીનો MCQ જોઈએ. 10 ઓહમના અવરોધ અને 100 ઓહમના રિએક્ટન્સ કેપેસિટરને 220 વોલ્ટના ઉદ્ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. કેપેસિટર ઉપર 50% વિદ્યુતભાર થવા માટે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતરિત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? જો આ બધા પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બધા નીટમાં છેલ્લે પૂછાયેલા ક્વેશ્ચન છે 2015 પૂછીના, એટલે ખાસ ધ્યાનમાં રાખો. જો ભાઈ તમને પ્રશ્ન પૂછેલો છે સ્થાનાંતર પ્રવાહ, પ્રશ્ન કેનો છે, સ્થાનાંતર પ્રવાહ. હવે સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ તો કંઈક આવું છે, id બરાબર ε0 d phi e upon dt. અને આયા તમને માહિતી આપી કેપેસિટરનો આટલો રિએક્ટન્સ, પછી આટલો અવરોધ, આવી બધી માહિતી આપેલી છે. તો ખાસ ધ્યાનમાં રાખો, હજી હમણાં હું તમને આગળ એ વસ્તુ કહી ચૂકેલો હતો કે સર્કિટ પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ હંમેશા કેવા છે, સરખા. કઈ રીતે? જો અહીં તમને R અને C આપ્યા છે. માની લો કે આપણી પાસે એક આ સર્કિટ છે જેમાં તમને આ અવરોધ આપેલો છે, આ અવરોધ છે. અવરોધની સાથે એક કેપેસિટર શ્રેણીમાં જોડેલું છે, અને એને પછી આપણે કોની સાથે જોડી દેવાનું છે, કોઈ એક એસી ઉદ્ગમ સાથે. એટલે આપણે અહીં લઈ લઈએ એક એસી ઉદ્ગમ. એટલે આ એસી ઉદ્ગમ માટે વોલ્ટેજ કેટલા આપ્યા છે, વોલ્ટેજ VRMS વોલ્ટેજ તમને આપેલા છે 220 વોલ્ટ. જો તમને એસી ઉદ્ગમ માટે કેટલા વોલ્ટેજ આપ્યા, 220 વોલ્ટ. કેપેસિટર માટેનો રિએક્ટન્સ એટલે એનો અવરોધ કાઈ સી એ તમને કેટલો આપવામાં આવેલો છે, 100 ઓહમ. એટલે કાઈ સી એ તમને કેટલો આપી દીધેલો છે, 100 ઓહમ. અવરોધ માટે આર નું મૂલ્ય તમને આપી દીધેલું છે, એ પણ કેટલું છે આપણા માટે, 100 ઓહમ. હવે જો આ આપણા માટે કેવી સર્કિટ થઈ ગઈ, આરસી સર્કિટ. તો આરસી સર્કિટને હવે તમે શ્રેણીમાં વિચાર કરો તો આઈથી જે સર્કિટમાંથી વહેતો પ્રવાહ હોય એને શું કહેવાય, આઈસી. એ આઈથી પણ એટલો હશે, આઈથી પણ એટલો હશે, આઈસી. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તો કયો પ્રવાહ હોય, આઈડી. તો આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખીશું કે સ્થાનાંતર પ્રવાહ અને સર્કિટ પ્રવાહ હંમેશા સમાન હશે. એટલે એનો અર્થ શું થયો કે આઈસી બરાબર હંમેશા શું હશે, આઈડી. તો જો હવે આ તો તમારા માટે એક આરસી સર્કિટ બની ગઈ. આરસી સર્કિટ એટલે અવરોધ અને કેપેસિટર બંને શ્રેણીમાં, અને બંને શ્રેણીમાં હોય તો એના માટે કુલ અવરોધ આપણે કયા રૂપે મેળવીએ, ઇમ્પિડન્સના રૂપે, ઝેડના રૂપે. અને એ ઇમ્પિડન્સ તમને મળી જાય પછી તો ઓહમના નિયમ ઉપરથી V બરાબર IR એટલે કે V બરાબર I ઇન્ટુ R ના સ્થાને શું, Z. એવું મૂકીને તમને અહીંથી શું મળી જાય, સર્કિટ પ્રવાહ. અને એ જ સર્કિટ પ્રવાહ હકીકતમાં શું થાય, સ્થાનાંતર પ્રવાહ. તો જવાબ મળી જાય. તો બસ આટલો જ મુદ્દો એપ્લાય કરવાનો છે. પણ તમે જુઓ પ્રશ્ન તમને આપ્યો આરસી સર્કિટ. આરસી સર્કિટ એટલે તમારા માટે ચેપ્ટર નંબર 7, અને પૂછ્યો છે કે એના માટે સ્થાનાંતર પ્રવાહ શબ્દ પ્રયોગ વાપરી દીધો એટલે ચેપ્ટર નંબર 8. તો અહીંયા તમારું ચેપ્ટર 7 અને ચેપ્ટર 8 બંને જોડાઈ ગયા. તો આપણે આના ઉપરથી એવું કહીએ કે આરસી સર્કિટમાં ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ Z બરાબર શું થશે, ઇમ્પિડન્સ Z બરાબર થશે √R² પ્લસ કાઈ સી એનો સ્ક્વેર. તો આ બંનેની કિંમત 100 છે, એટલે બંનેની કિંમત 100 હોય તો આપણે અંડર રૂટ શું લખી શકીએ, 2 વખત
બંનેના 100 છે એટલે 100નો વર્ગ, 2 વખત 100નો વર્ગ. તો એના ઉપરથી z બરાબર શું આવવાનું છે? √2 × 100 ઓહમ. આપણને આ મળી ગયો ઇમ્પિડન્સ. હવે અહીં આપણને આપેલું છે VRMS. તો VRMS ઉપરથી આપણે શું મેળવીએ? VRMS એના બરાબર થશે Vmax upon √2. તો એના ઉપરથી આપણે Vmax કેટલું મળશે આપણને? Vmax બરાબર થશે √2 × VRMS. therefore Vmax એના બરાબર √2 × વોલ્ટેજ કેટલા આપેલા છે? 220 વોલ્ટ. હવે આપણને Vmax એ મળી ગયો. તો બસ હવે ઓહમનો નિયમ આપણને શું કહે છે? V બરાબર I, અને આ મૂલ્ય લખવામાં આવશે ઇમ્પિડન્સ Z નું. તો I બરાબર સર્કિટ પ્રવાહ બરાબર શું થશે? વોલ્ટેજ ક્યાં? મેક્સિમમ એના છેદમાં ઇમ્પિડન્સ Z. તો વોલ્ટેજ મેક્સિમમ કેટલા છે? √2 × 220 ડિવાઇડેડ બાય કરંટ કેટલો, Z કેટલો છે? Z છે √2 × 100. તો √2 કેન્સલ આઉટ અને આ જવાબ થઈ જશે 2.2 એમ્પિયર. કયો વિકલ્પ મેચ થશે? 2.2 એમ્પિયર. તો જો આયા આપણને એટલી ખબર છે કે સર્કિટ કરંટ બરાબર શું થઈ ગયો? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એટલે આપણે મેળવો તો સર્કિટ કરંટ, પણ એ બરાબર કોને થઈ જશે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એટલે જવાબ કયો આવશે? 2.2 એમ્પિયર. તો જાય ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 જોડાઈ ગયા. એટલે તમે લખીને રાખી લ્યો તમ તારે કે ક્યારેય સ્થાનાંતર પ્રવાહ આ સમીકરણ પરથી મેળવવાનો નહીં. કેમ? કારણ કે કોઈ દિવસ તમે વિદ્યુતીય ફ્લક્સની બદલવાની ગણતરીઓ તમારા લેવલે કરી શકવાના નથી. એટલે શું કરશે? આ કન્સેપ્ટનો યુઝ કરાવશે. અને જે એક ક્વેશ્ચન નથી, આવા જે 2 થી 3 ક્વેશ્ચન આવવાના છે કે જેની અંદર મુદ્દો આવો જ કંઈક હશે કે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ને કંઈક આ જ રીતે જોડાયેલા હશે. તો આ બધું આપણા માટે નોટ ડાઉન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પછીનો MCQ જોઈએ. જેનો સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ, 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ. 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ. હવે 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ એટલે શું? કે સ્થિતિમાન અચળ નથી, બદલી રહ્યો છે. અને પ્રતિ સેકન્ડ એટલે કે બદલવાનો દર કોની સાથે છે? સમયની સાથે છે. એટલે આ માહિતી જે આપી છે એ કોની માહિતી આપેલી છે આપણને? dV/dt. વોલ્ટેજનો સમય સાથે બદલાવ કેટલો આપેલો છે? 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ થી બદલતો હોય તેવા વોલ્ટેજ ઉદ્ગમ વડે એક 20 માઇક્રોફેરાડેના કેપેસિટન્સના, એટલે C કેટલું આપેલું છે? 20 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ વાળું એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવેલ છે. એટલે એક કેપેસિટરને આપણે કેવા ઉદ્ગમ સાથે જોડેલો છે? જેનો વોલ્ટેજ કયા દરથી બદલી રહ્યો છે? 3 વોલ્ટ પર સેકન્ડ. જોડાણ તારમાંથી પસાર થતો વાહક પ્રવાહ એટલે આપણા માટે હમણાં જે વાત થયેલ હતી એ સર્કિટ કરંટ IC, અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ એટલે કે ID, બંને ક્રમશઃ ખાલી જગ્યા હશે. હવે બંનેના મૂલ્ય મેળવવાના કીધા. તો એક વસ્તુ હમણાં જ મેં તમને ક્લુ આપેલો તો બંને હોય હંમેશા કેવા? સમાન. તો કાં તો બંને 0 થાય, કાં તો બંને 60 માઇક્રો એમ્પિયર થાય. બાકી બે અલગ હોય એવું પોસિબલ નથી. એટલે બે વિકલ્પ તો એમને નીકળી જાય, કાં તો A હોઈ શકે અને કાં તો C હોઈ શકે. તો હવે આપણે એ વિચારવાનું છે કે કેપેસિટરને કેવા ઉદ્ગમ સાથે જોડ્યો છે? તો આપણને એ ખબર છે કે કેપેસિટરને DC ઉદ્ગમ સાથે જોડો ને તો કેપેસિટરની અંદરથી આપણને એક સમય પછી પ્રવાહ કેવો મળે? 0. પણ આપણને કેપેસિટરને DC ઉદ્ગમ સાથે નથી જોડેલ. જો વોલ્ટેજ બદલતા હોય ને એવા ઉદ્ગમ સાથે જોડેલ છે, 3 વોલ્ટ પર સેકન્ડ. એટલે આપણો જવાબ 0 તો હોઈ શકે નહીં. તો આપણો જવાબ કયો થાય? 60. પણ હવે થાય કે નહીં એ વસ્તુ વેરીફાઈ કરવી પડે. તો આપણને જે માહિતી આપી છે એમ કે આપણી પાસે માત્ર કેપેસિટર છે. એટલે આ આપણા માટે થઈ ગયું પેરેલલ પ્લેટ કેપેસિટર, જેને આપણે એક એવા ઉદ્ગમ સાથે જોડવાનું છે કે જે ઉદ્ગમનો વોલ્ટેજ શું થાય છે? બદલે છે. એટલે આપણા માટે AC જ હોય. આના માટે શું આપેલું છે? dV/dt એના બરાબર આપેલું છે 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ. અને કેપેસિટર માટે તમને કેપેસિટન્સ C બરાબર કેટલું આપી દીધેલું છે? 20 માઇક્રોફેરાડે. તો જો હવે હું એક સમીકરણનો ઉપયોગ કરું, કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q/V. હું આ સમીકરણનો યુઝ કરું. ઘણા બાળકોને એવું થાય કે સર તમને કેમ એમ ખબર પડી ગઈ કે આ સમીકરણનો યુઝ કરવો, અથવા તો આપણને કેમ એમ ખબર પડે કે આ સમીકરણનો યુઝ કરવો? તો જો માહિતી કેપેસિટન્સની છે તો કેપેસિટન્સ આવતું હોય એવું જ પદ તમારે યુઝ કરવું પડશે. બીજી માહિતી છે તમારી પાસે બદલતા વોલ્ટેજની,
તો એ પણ તમને આની અંદર જોવા મળે છે. હવે હું આમાંથી ક્યુને કરતા બનાવું એટલે શું લખી શકાશે? સીવી. હવે હું બંને તરફ વિકલન લઉં, ડીક્યુ અપોન ડીટી. ડીક્યુ અપોન ડીટી એટલે હકીકતમાં શું થાય? પ્રવાહ I એના બરાબર. હવે કેપેસિટરનું કેપેસિટન્સ ક્યારેય બદલવાનું નથી એટલે સી રાશિ કેવી રહેશે? અચળ. તો V નું વિકલન થશે એટલે લખાશે dV બાય dt. બસ લ્યો, જોતો તો આવી ગયું. I બરાબર C ઇન્ટુ dV બાય dt. હવે બધી કિંમત તમારી પાસે છે. તો બાળકોને એમ થતું કે સર આવો વિચાર કઈ રીતે આવે? તો મુદ્દો એ જ હું તમને સમજાવું છું કે તમને જે માહિતી આપેલી છે કેપેસિટન્સ એ C છે, વોલ્ટેજની માહિતી છે, બે આ સમીકરણમાં આવે છે અને આપણે જોઈએ છે પ્રવાહ. તો આમાં તમે એકવાર વિકલન કરો તો Q ના dQ બાય dt થવાથી જ આપણને પ્રવાહ મળશે. એટલે I બરાબર થઈ ગયું C ઇન્ટુ dV બાય dt. બસ હવે કિંમત મૂકો ને જવાબ લઈ આવો તો IC સર્કિટ પ્રવાહ એના બરાબર કેપેસિટન્સ 20 માઇક્રોફેરાડે ઇન્ટુ dV બાય dt એટલે 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ. તો આ પરિસ્થિતિથી જવાબ બનશે 20 તેરીને 60 માઇક્રો અને એકમ લાગુ પડશે એમ્પિયર. અને બીજું આપણે જે કહેલું છે એ પ્રમાણે કે IC બરાબર ID થાય એટલા માટે બેયનો જવાબ આવશે 60 માઇક્રો એમ્પિયર. એટલે કયો વિકલ્પ આપણા માટે મેચ થઈ ગયો? C. તો આના ઉપર આપણે બધા કન્સેપ્ચ્યુઅલ બેઝ ધ્યાનમાં રાખવાના છે કે કઈ રીતે પ્રશ્ન પૂછે. જો ફરી પાછો આ પ્રશ્ન હકીકતમાં કેનો છે? આને તમે માનો તો ચેપ્ટર નંબર 2 નો છે, કારણ કે એકલું કેપેસિટર છે અને આપણે સમીકરણ Q વાપર્યું C બરાબર Q બાય V. પણ આને ચેપ્ટર નંબર 2 માં નહીં મુકાય. શું કામ નહીં મુકાય? કારણ કે ચેપ્ટર નંબર 2 માં તમે જે કાંઈ પણ સોર્સ વાપરતા હતા એટલે કે બેટરી, એ બધી બેટરી DC હતી એટલે કે એના વોલ્ટેજ કેવા હતા? અચળ. અને અહીંયા જો વોલ્ટેજ બદલતા આપ્યા એટલે આને તમારે જોડવું પડે ચેપ્ટર નંબર 7 માં AC પ્રવાહમાં. પણ પાછો પ્રશ્ન પૂછી નાખ્યો સ્થાનાંતર પ્રવાહનો એટલે આવી ગયું ચેપ્ટર નંબર 8 માં. એટલે જો આ મુદ્દા આપણે સમજવાના છે કે કઈ રીતે ચેપ્ટરને જોડવામાં આવે છે. એનાલિસિસ આ મહત્વનું છે, આંકડાનું નહીં કે આ ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે. ચલો પછીનો ક્વેશ્ચન. શૂન્ય અવકાશમાં ચર્ચા આવી એટલે વેગ એનો કેટલો લઈ લેવાનો? V બરાબર C. વિદ્યુત ચુંબકીય તરંગોની સાથે સંકળાયેલું વિદ્યુતીય ક્ષેત્ર EX. જો વિદ્યુતીય ક્ષેત્રના દોલન કેમાં છે? X ની ડાયરેક્શનમાં. 40 cos kz minus 6 into 10 to the power 8 t છે, જ્યાં EZ અને T અનુક્રમે વોલ્ટ પર મીટર ને મીટર ને સેકન્ડમાં છે. તો તરંગ સદિશનું મૂલ્ય એટલે કે કોણ જોઈએ છે? K. જો બાળકો આગળ જે ક્વેશ્ચન આવ્યો હતો ને આ E જ છે, પણ આ રિપીટ મારાથી ભૂલથી નથી થયો. મેં આ યર નથી લખ્યા, બાકીના બધામાં હું યર લખવાની મેં શરૂઆત કરી દીધી છે. પણ આ ક્વેશ્ચન હકીકતમાં 2 વાર પૂછેલો છે. પહેલા ક્વેશ્ચન પૂછ્યો તો PMT માં, પછી આ ક્વેશ્ચન રિપીટ કરીને AIPMT માં પાછો પૂછેલો હતો. એટલે ક્વેશ્ચન રિપીટ થાય છે. અને જે મારા વિડીયો લેક્ચર રેગ્યુલર જોતા છે ને મેં ઘણીવાર સાબિતી આપી છે કે જો આટલી વાર ક્વેશ્ચન રિપીટ થયા છે. તો અહીંયા જો આપણે જોઈએ છે શું? તરંગ સદિશ. તો તરંગ સદિશ K બરાબર આપણે જોઈએ છે તો કેમાં છે? શૂન્ય અવકાશમાં. એટલે આપણે શું લખી શકીએ? C બરાબર ઓમેગા બાય K અને એના ઉપરથી K બરાબર ઓમેગા અપોન C. હવે જે T ની સાથે હોય એને ઓમેગા કહેવામાં આવે એટલે આ આપણા માટે શું છે? ઓમેગા. તો ઓમેગા બરાબર શું આપી દીધેલું છે? 6 10⁸ એના છેદમાં શૂન્ય અવકાશમાં છે એટલે 3 ગુણ્યા 10⁸. આ બે કેન્સલ આઉટ. 6/3 એટલે 2 અને એકમ શું લાગુ પડશે? મીટર ઇનવર્સ. કારણ કે K માટે આપણે શું લખતા હોઈએ છીએ? K બરાબર લખીએ છીએ 2π/λ. એટલે એકમ શું લાગુ પડશે? મીટર ઇનવર્સ. તો કયો વિકલ્પ મેચ થશે? 2 મીટર ઇનવર્સ. ચાલો પછીનો MCQ. એક સંધારક એટલે આપણા માટે કેપેસિટર, એની સંધારકતા કેટલી છે? C. અને V વોલ્ટેજના AC ઉદ્ગમ સાથે જોડવામાં આવેલ છે. એટલે કેપેસિટરને AC ઉદ્ગમ સાથે જોડવું એટલે આગળ જે MCQ જોયો હતો ને એવો જ ટર્મ લાગુ પડી ગયો કહેવાય. જ્યાં V બરાબર V0 sin ઓમેગા t. એટલે જો બદલતા વોલ્ટેજ જ થયા, કારણ કે AC પ્રવાહના વોલ્ટેજની ચર્ચા થઈ ગયા. V બરાબર V0 sin ઓમેગા t. સંધારકની પ્લેટ વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ ખાલી જગ્યા મુજબ આપી શકાય એટલે કે ID મેળવવાનો છે. હવે ફરી પાછી વ્યવસ્થા તો એ જ છે કે તમારી પાસે માની લો કે કેપેસિટર છે એટલે આ આપણા માટે થઈ ગયું કેપેસિટર. અને કેપેસિટરને આપણે કોની સાથે જોડવાનું છે? એક AC પ્રવાહના ઉદ્ગમ સાથે. તો એને AC પ્રવાહના ઉદ્ગમ સાથે જોડી દઈએ એટલે આ આપણા માટે થઈ ગયું AC પ્રવાહનો ઉદ્ગમ અને આ થઈ ગયું કનેક્શન કમ્પ્લીટ. AC પ્રવાહના ઉદ્ગમ માટે વોલ્ટેજ કઈ રીતે આપેલા છે? V0 sin ઓમેગા t અને આ આપણા માટે કેપેસિટરનું કેપેસિટન્સ C છે. હવે આપણને ખબર છે કે આપણે કાંઈ ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ મેળવવાનો થતો નથી, આપણે મેળવવાનો થાય છે સર્કિટ પ્રવાહ IC જ. અને IC મળી જાય એટલે એ જ તમારા માટે ID થાય.
તો આઈસી કેમ મેળવવો, હવે પ્રશ્ન એ છે. તો જો આ એસી પરિપથની સર્કિટ થઈ. એસી પરિપથની સર્કિટ માટે ખાસ ધ્યાનમાં રાખો, આપણને ખબર જ છે કે કેપેસિટર ને એસી ઉદ્ગમ સાથે જોડતા તેનો પ્રવાહ અને વોલ્ટેજ આગળ પાછળ હશે. એટલે કે સાથે નહીં હોય, સમાન કળામાં નહીં હોય. શું હશે? એકબીજાથી આગળ પાછળ હશે. તો હવે કઈ રીતે આગળ પાછળ હશે? તો જો કેપેસિટરની નિશાની શું છે? કેપેસિટરના કેપેસિટન્સની નિશાની છે સી. તો એના માટે ફેઝર ડાયાગ્રામ સી જેવો છે. કઈ રીતે છે? જો એક્સ અક્ષ ઉપર હંમેશા પ્રવાહ લેવામાં આવશે, પણ કેપેસિટર છે એટલે એના પ્રવાહને શું કહીએ? આઈસી. વાય અક્ષ ઉપર હંમેશા વોલ્ટેજ લેવામાં આવશે, પણ કેપેસિટર છે એટલે એના માટે વોલ્ટેજને કહેશું વીસી. બે વચ્ચેનો કળા તફાવત કેટલો થાય છે? ફાઈ બરાબર 90 ડિગ્રી. અને આપણને ખબર છે કે કેપેસિટર માટે પ્રવાહ કેવો હોય? પ્રવાહ હોય આગળ અને વોલ્ટેજ કેવો હોય? પાછળ. વોલ્ટેજ કેટલો હશે? પાછળ. તો જો તમે આના ઉપરથી એવું કહી શકો કે આયા તમને શું આપેલું છે? હકીકતમાં સી જેવી નિશાની આપેલી છે. શું આપેલી છે? તમને સી જેવી નિશાની આપેલી છે. એટલે આપણે કહી શકીએ કે સી જેવો ડાયાગ્રામ. આ કેના જેવો ડાયાગ્રામ છે? સી જેવો ડાયાગ્રામ છે. તો આ પરિસ્થિતિમાં વોલ્ટેજ ઉપરથી આપણે કેમાં જવાનું છે? કરંટમાં. તો પહેલા તો આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ. ઓહમના નિયમ પરથી તો ઓહમનો નિયમ આપણને શું કહે છે? ઓહમનો નિયમ કહે છે V બરાબર I R. પણ કેપેસિટર માટે R ન હોય. કેપેસિટર માટે શું હોય? I. R ના સ્થાને શું આવશે? કાઈ સી. હવે આપણે જોઈએ છે પ્રવાહ. તો પહેલા તો પ્રવાહ I બરાબર લખી નાખો V ના છેદમાં કાઈ સી. પણ હવે ઘડીક વાર માટે ખમો, V એમ રાખો. કાઈ સી બરાબર શું થાય? 1/ωc. તો એના ઉપર આપણે શું કરી શકીએ? છેદનો છેદ અંશમાં, એટલે ωc ઇન્ટુ V. હવે આપણે લખીએ I બરાબર ωc. અને હવે V ની ટર્મ લખીએ. V ની ટર્મમાં શું લખી શકીએ? V0. V0 ને શું આપેલું છે? sin ωt. આવું કંઈક આપેલું છે. અને હવે આપણે અહીં કહીશું આને કે પ્રવાહ આગળ હોય. પ્રવાહ શું હોય? આગળ હોય. અને પ્રવાહ આગળ હોય એટલે sin ωt ના સ્થાને શું લખવું પડે? sin ωt પ્લસ π/2 કરવું પડે. એટલે આયા શું કરવું પડે? I એના બરાબર ωc V0. આયા રાખીએ એમનેમ sin અને આયા કરીએ ωt પ્લસ π/2 90 ડિગ્રી આગળ. તો ωt પ્લસ π/2 થી શું થઈ જશે? I બરાબર ωc V0 sin નું થઈ જશે cos અને ωt. તો આ થઈ ગયો તમારા માટે પ્રવાહ. તો પ્રવાહ માટે કયો વિકલ્પ મેચ થાય છે? V0 ωc cos ωt. આ વિકલ્પ મેચ થશે. જો તમને આયા એક લલચાવવા માટે વિકલ્પ આપેલો જ છે, પણ એ આપણે આ બાબતનું ધ્યાન રાખવું પડે કે આયા 7મું ચેપ્ટર વિચારવાનું છે, 8મું ચેપ્ટર ખાલી નથી ધ્યાનમાં રાખવાનું. કારણ કે ચેપ્ટરની અંદર એ બાબત ન આવતી હોય તેવું થતું નથી, એવું ન હોય. તો એ પરિસ્થિતિની અંદર આ ટર્મ લાગુ પડે નહીં. બાકી આ બધું તો અમથું કે મેળ પડતો હતો નહીં. તો ખાસ આ ધ્યાનમાં રાખવાનો તો આ વિકલ્પ હતો. જો ફરી પાછો ક્વેશ્ચન કેનો આવ્યો? ચેપ્ટર નંબર 7, પણ માત્ર એક શબ્દ પ્રયોગ એડ કરી દીધો, સ્થાનાંતર પ્રવાહ, એટલે ચેપ્ટર નંબર થઈ ગયું 8. એટલે આ રીતે તમે વિચારો ને તો એવું કહી શકાય કે ચેપ્ટર નંબર 7નું વેઇટેજ વધી ગયું. કેમ? કારણ કે તમને કન્સેપ્ટ ચેપ્ટર નંબર 7નો ખબર જ ન હોય તો ભલે ને પ્રશ્ન તમે ગમે એમાં રાખો ચેપ્ટર નંબર 8માં, અને તમે એવો વેમ લઈને બેઠા હોય કે મને ચેપ્ટર નંબર 8 આવડી ગયું, મારે તૈયાર થઈ ગયું છે, પણ આ મુદ્દાઓ જે છે તમે કઈ રીતે સોલ્વ કરશો? અને આ બધાને તમે યર વાઇઝ ચેક કર્યો. આ બધા તમને 2015 પછી પૂછેલા પ્રશ્નો છે, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચલો પછીનો MCQ જોઈએ. જો F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B એના બરાબર QV અને B માટે સમીકરણ આપ્યું છે. એટલે એક રીતે છે ને, જો અહીંયા તમને એવું કહેલું છે કે F બરાબર QVB, એટલે આ તમને કોઈ પણ વિદ્યુતીય ક્ષેત્રની અંદર અને ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિમાન વીજભાર આપેલો છે અને એના ઉપર લાગતું બળ આપેલું છે, ચુંબકીય બળ. પણ એમાં પ્રશ્ન એવો છે કે ચુંબકીય ક્ષેત્ર માટેનો જે સદિશ છે ને, સદિશ અનનોન છે. જો B અને B0, એટલે એની કિંમતો આપણને ખબર નથી.
આના માટે એવું કહેલું છે કે વીજભારનું મૂલ્ય કેટલું છે 1 એકમ અને વેગ સદિશ આપી દીધેલો છે અને બળ સદિશ પણ આપેલો છે. તો એના ઉપરથી આપણે બી નું સંપૂર્ણ સમીકરણ મેળવવાનું થાય છે. તો બસ આપણે કામ કરીએ કે Q નું મૂલ્ય તો કેટલું આપેલું છે 1 આપેલું છે. એટલે એકચ્યુઅલમાં હકીકતમાં ટર્મ કેવી બની ગઈ કે સદિશ F એના બરાબર થઈ ગયું વેક્ટર V ક્રોસ વેક્ટર B આવું થઈ ગયું. તો જો તમે V ક્રોસ B મેળવી લો એટલે કે આ વેક્ટર V ઉપરથી અને આ B ઉપરથી તમે શું મેળવી લો V ક્રોસ B, તો એના દરેક I, J અને K ઘટકને તમે કોની સાથે કમ્પેર કરી દો F સાથે, એટલે તમારા માટે આ સમીકરણનું સાદુરૂપ આવી જશે. તો બસ ચાલો આપણે સૌથી પહેલા એ જ કાર્ય કરીએ કે વેક્ટર V ક્રોસ B, વેક્ટર V ક્રોસ B. તો V ક્રોસ B માટે I કેરેટ, J કેરેટ અને K કેરેટ મેટ્રિક્સ ઓવર. હવે લખીએ પહેલા V માટે શું આપેલું છે આપણને 2, 4 અને 6. V માટે આપેલું છે 2, 4 અને 6. B માટે આપેલું છે B અને B0. B અને B0. બસ હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ કઈ રીતે આપી શકીશું? પહેલા લઈએ I કેરેટ. હવે I કેરેટ લીધું એટલે શું થશે 4 ગુણ્યા 4 ટાઈમ B0, પછી માઇનસ 6 ટાઈમ B, એટલે માઇનસ શું કરવામાં આવશે 6 ટાઈમ B, પછી ઓલવેઝ માઇનસની નિશાની અને J કેરેટ. હવે J કેરેટ માટે આને અવોઇડ કરી દઈએ એટલે શું થઈ જશે આપણા માટે 2 into B0, એટલે અહીંયા લખવામાં આવશે 2 into B0 માઇનસ 6 into B અને પછી આવશે પ્લસ K કેરેટ. તો K કેરેટમાં આ B ને આ રીતે અવોઇડ કરી દો એટલે હવે તમારી પાસે કોણ વધશે 2 ટાઈમ B માઇનસ 4 ટાઈમ B. બસ હવે આનું જે કંઈ શક્ય હોય એવું સાદુરૂપ આપી દો, પછી એને કમ્પેર કરી નાખીએ. ધેરફોર I કેરેટ પહેલાનું તો કંઈ સાદુરૂપ શક્ય નથી એટલે 4 ટાઈમ B0 માઇનસ 6 ટાઈમ B માઇનસ J કેરેટ, આનું પણ કંઈ સાદુરૂપ શક્ય નથી 2 ટાઈમ B0 માઇનસ 6 ટાઈમ B અને પ્લસ K કેરેટમાં સાદુરૂપ શક્ય છે. તો K કેરેટ માટે શું લખી શકાશે 2B માઇનસ 4B એટલે માઇનસ 2B આવું કંઈક થશે. હવે આપણે એવું કરીએ કે જે બળનું સમીકરણ છે, બળનું સમીકરણ આપણી પાસે વેક્ટર રૂપે શું છે F બરાબર 4I કેરેટ માઇનસ 20J કેરેટ અને પ્લસ 12K કેરેટ, એને આપણે આની સાથે સરખાવીએ. એટલે હવે આપણે એવું કરીએ કે F સદિશ સાથે સરખાવતા તો આ શું લખી શકાશે 4I કેરેટ, પછી શું લખવામાં આવશે માઇનસ 20J કેરેટ અને પછી લખવામાં આવશે 12K કેરેટ. તો જો આપણે હવે અહીંથી સમીકરણના સંબંધનો ઉપયોગ કરીએ તો આટલું તમારી પાસે શું છે માઇનસ 2B. એ માઇનસ 2B કોની સાથે કમ્પેર થશે 12 સાથે, એટલે આપણે આ માઇનસ 2B અને આ 12 આ બેને કમ્પેર કરીએ તો એના ઉપરથી શું બની જશે માઇનસ 2B એના બરાબર 12. ધેરફોર B બરાબર થઈ જશે માઇનસ 6. B બરાબર કેટલું થઈ ગયું માઇનસ 6. હવે બસ કોઈ પણ એક ટર્મ ઉપાડી લો, કોઈ પણ એક ટર્મની અંદર આપણે છે ને પ્લસ વાળું લઈએ એટલે આપણે બહુ ચિંતા ના રહે. તો એક લઈ લઈએ આપણે, કોને હવે યુઝ કરીશું, ચાલો આને યુઝ કરીએ. હવે આ લઈ લઈએ 4B0 માઇનસ 6B અને આ 4, આ બેને કમ્પેર કરી દો. તો બીજું ટર્મ કયું કમ્પેર કરી શકાશે 4B0 માઇનસ 6B એના બરાબર કેટલા 4. હવે જો B ની કિંમત તો માઇનસ 6 છે, એ આપણે અહીં મૂકી દઈએ એટલે શું બની જશે ધેરફોર 4B0 માઇનસ 6, B ની કિંમત પણ માઇનસ 6 એના બરાબર કેટલા 4. હવે ધેરફોર 4B0 એમ નામ રાખો 4B0 એના બરાબર આ અત્યારે થશે 6 ગુણ્યા 6 36 અને માઇનસ માઇનસ પ્લસ, પણ આ બધું જશે એટલે માઇનસ, એટલે આયા બનશે 4 માઇનસ 36 અને એના ઉપરથી બનશે 4B0 એના બરાબર 4 માઇનસ 36 એટલે માઇનસ 32 અને 8 ચોખ્ખું 32 એટલે એના બરાબર થશે B નોટ એના બરાબર -8. આવું કંઈક થઈ ગયું. તો
તો બસ હવે બી અને બી નોટ મળી ગયા. આપણે આખું સમીકરણ લખી નાખીએ. તો ધેરફોર સદિશ બી એના બરાબર શું આપેલું હતું? બી આઈ કેરેટ પ્લસ બી જે કેરેટ માઇનસ B0 કે કેરેટ. તો બસ હવે કિંમત લખી નાખો. બી બરાબર શું છે આપણી પાસે? -6. તો અહીં આપણે લખી દઈશું -6 આઈ કેરેટ. હજી બી બરાબર -6 જે કેરેટ. આ થશે -8 કે કેરેટ. આવું કંઈક ટર્મ લાગુ પડે છે. કયો વિકલ્પ મેચ થશે? -6 -8 વિકલ્પ મેચ થાય છે સી. તો આ પ્રકારનો ક્વેશ્ચન એકદમ સંપૂર્ણપણે આપણું જે એમ સમજો કે સામાન્ય ક્રોસ ગુણાકાર કે આપણો બેઝિક જે વેક્ટરનો ખ્યાલ છે એના ઉપરથી આ ક્વેશ્ચનને સોલ્વ કરવામાં આવ્યો. ચલો પછીનો MCQ જોઈએ. ઓકે, તો આયા તમારી પાસે જે કંઈ પણ સ્થાનાંતર પ્રવાહ બાબતના પ્રશ્ન હતા ને એ આપણે કમ્પ્લીટ કર્યા. તો હવે સ્થાનાંતર પ્રવાહ ઉપરથી બાળકોની સામે બહુ સામાન્ય એવો ક્વેશ્ચન છે, ટાસ્ક બેઝ ક્વેશ્ચન, કે જેનો જવાબ બાળકોએ કમેન્ટની અંદર આપવાનો છે. નીચેનામાંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે? 4 વિકલ્પ તમારી પાસે છે. જે યોગ્ય વિકલ્પ હોય તમારે કમેન્ટની અંદર રિપ્લાય કરવા છો. જેનો આન્સર સાચો હશે એની કમેન્ટને હું લાઈક સાઇન આપી દઈશ. ચલો પછીના MCQ તરફ આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો. તો હવે તો આપણને સારી રીતે ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગનો જ્યારે તમે વિચાર કરો તો માની લો કે આ એના માટે તરંગ પ્રસરણની દિશા છે. તો જો એના માટે માની લો કે વિદ્યુતીય ક્ષેત્ર કંઈક આ રીતે દોલન કરતું હોય તો ચુંબકીય ક્ષેત્ર એના માટે કઈ રીતે દોલન કરતું હશે? તો ચુંબકીય ક્ષેત્ર એની સાથે કંઈક લંબ રૂપે રહીને દોલન કરતું હશે. એટલે આનો આપણે વિચાર કરીએ. આ કોના માટે લઈ લઈએ? ચુંબકીય ક્ષેત્ર બી માટે. આ લઈએ તરંગ પ્રસરણની દિશા. અને આ જે આપણા માટે આપેલું છે શું છે? આ આપણા માટે છે વિદ્યુતીય ક્ષેત્ર ઈ. તો આના ઉપરથી હંમેશા એવું ધ્યાન રાખીશું કે તરંગ પ્રસરણની દિશા વી બરાબર શું થશે? ઈ ક્રોસ બી. તો આનો ઉપરથી પ્રશ્ન છે ને આવો MCQ પૂછેલો છે. આ શું છે આપણા માટે? તરંગ પ્રસરણની દિશા. આ MCQ પૂછેલો છે આપણને કે જો ઈ જે છે એ કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત ક્ષેત્રનો સદિશ હોય, બી ચુંબકીય ક્ષેત્રનો સદિશ હોય, તો તરંગ પ્રસરણની દિશા શું થાય? તો વેક્ટર વી બરાબર શું થશે? ઈ ક્રોસ બી. બીજું હવે એ ધ્યાનમાં રાખો કે વેગનું મૂલ્ય, હવે હું કહું છું વેગના મૂલ્યની વાત, વેક્ટર વી પણ એનું કેવું મૂલ્ય, તો એના બરાબર લખાશે ઈ મોડ અપોન બી મોડ. આ શું આપે છે? વેગનું મૂલ્ય આપે છે. તો આનું પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તમને કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ આપે અને એમ કહી દે કે શૂન્ય અવકાશમાં છે, શૂન્ય અવકાશમાં છે એટલે વેગ કેટલો થઈ ગયો? સી, 3 × 10⁸. અને એ વિદ્યુત ચુંબકીય તરંગ માટે એમ કહે કે વિદ્યુતીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આટલું છે. તો વિદ્યુતીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય એટલે ઈ આપી દીધો. તો એ જ વિદ્યુત ચુંબકીય તરંગ માટે બીનું મૂલ્ય કેટલું થાય? તો તમને આ સંબંધ ઉપરથી બી મળી જાય. અને આ પ્રકારનો પ્રશ્ન પણ પ્રીવિયસમાં પૂછેલો છે, જે હમણાં જ આપણે આગળ જઈને જોશું. એટલે ખાસ આ જેટલી કંઈ પણ બાબતો છે ને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અહીં આપણે એવી વાત કરતા હતા કે હંમેશા ત્રણેય એકબીજાને કેવા છે? લંબ. બરાબર છે? એટલે કે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર, એકબીજાને લંબ. કોઈ પણ બે લઈ લો એટલે એને હંમેશા કેવા છે? લંબ જ હશે. બીજું કે એની વચ્ચે કળા તફાવત કેવો છે? 0. એટલે આની વચ્ચે કળા તફાવત કેવો થઈ જશે? કળા તફાવત 0. કળા તફાવત 0 છે. બરાબર? કળા તફાવત 0 હશે. તો હવે જોઈએ વિકલ્પ આપણી પાસે શું આપે છે. એક જ દિશામાં સમાન કળામાં કોઈ દી શક્ય નથી. એક જ દિશામાં ક્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. જો બંને એક સાથે એક દિશામાં હોય નહીં. 90 ડિગ્રીના કળા તફાવત નહીં ભાઈ, વાત જવા દો. કળા તફાવતની કોઈ ચર્ચા જ કરો માં. એકબીજા સાથે પરસ્પર લંબ, હા છે. અને સમાન કળામાં, હા બરાબર. ચાલો તમે સાચા છો. વિકલ્પ કયો લાગુ પડશે? સી. પાછું કે એકબીજા લંબ ને 90 ડિગ્રીનો કળા તફાવત નહીં, એવું કઈ શક્ય છે નહીં. ચાલો પછીનો MCQ જોઈએ. 3 × 10⁻⁴ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કણને સારી રીતે જોવા માટે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિનો ક્રમ કેટલો? હવે જો બહુ સરળ એવો કન્સેપ્ટ, બહુ ડિટેલમાં નહીં લેજો, કારણ કે આ બધી બાબતો હવે એટલી બધી જરૂરી નથી. કોઈ પણ પદાર્થને જોવો હોય તો એના માટે કઈ ઘટના જરૂરી છે? પરાવર્તન. એટલે કે એ પદાર્થ ઉપર પ્રકાશ આપાત થઈ અને પ્રકાશ એની સપાટી ઉપરથી શું પામે? પરાવર્તન પામે, તો એ પદાર્થ તમને દેખાય. પણ હવે પરાવર્તન એટલે તમારું ચેપ્ટર નંબર 9, અને ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્રમાં તમે જે કંઈ પણ પદાર્થ ઉપયોગમાં લ્યો છો
એ બધા પદાર્થના ડાયમેન્શન જે કંઈ પણ પ્રકાશ છે એની તરંગ લંબાઈ કરતાં ઘણા બધા મોટા છે. એટલે પરાવર્તનનો મૂળ અર્થ જ એ છે કે જ્યારે તરંગ લંબાઈ કરતાં પદાર્થના પરિમાણ મોટા હોય તો હંમેશા કઈ ઘટના થાય? પરાવર્તન. પણ જો પદાર્થના પરિમાણ અને એ તરંગ લંબાઈ બંને એકદમ સમાન હોય તો હંમેશા કઈ ઘટના થાય? વિખેરણ. વિખેરણની ઘટનાને આપણે ઇંગ્લિશમાં કહીએ સ્કેટરિંગ. અને જેના કારણે આપણે પેલા જૂના સિલેબસમાંથી 2 વર્ષ પહેલા જે ટોપિક હતા એમાં કે આપણને શા માટે આકાશ ભૂરા રંગનું દેખાય છે, શા માટે આપણને ઉગતો કે આથમતો સૂર્ય જે છે એ લાલ રંગનો દેખાય છે, એ બધાની પાછળ જે ઘટના કારણભૂત છે એ કોણ છે? વિખેરણની ઘટના, સ્કેટરિંગની ઘટના. તો આપણે બસ એ જ કન્સેપ્ટ યુઝ કરીશું કે સ્કેટરિંગની ઘટનામાં પણ પાર્ટિકલ દેખાય છે. તમે કેમિસ્ટ્રીની અંદર બહુ સરસ એવી ટિન્ડલ અસર જોવો છો. ટિન્ડલ અસર ક્યારે મળે તમને? કલીલ દ્રાવણો જે હોય કે જેની અંદર એના કણની સાઇઝ કોઈ પણ પ્રકાશની તરંગ લંબાઈ સાથે મેચિંગમાં આવે એટલે પ્રકાશ એમાંથી આપા થાય એટલે પ્રકાશનું એ બધા કણ શું કરે? વિખેરણ કરે. એટલે ટિન્ડલ અસરથી તો વિખેરણ જ છે કે જેમાં તરંગ લંબાઈ અને કણની સાઇઝ મેચિંગ થાય. તો આ બસ આપણે એ જ વિચારીએ કે કણની જે ત્રિજ્યા આપી છે ને એને આપણે વિચારી લઈએ કોઈ પણ જે વિકિરણ છે એની તરંગ લંબાઈ સાથે સુસંગત. એટલે આપણે એવું કરીએ કે વિખેરણ. વિખેરણ એટલે શું કહીશું? સ્કેટરિંગ ની ઘટના અનુસાર આ આપણે શું કહી દઈએ? લેમ્બડા બરાબર કેટલું લઈ લઈએ અહીં? 3 ગુણ્યા 10⁻⁴ સેન્ટીમીટર છે. તો હું એકમ બદલી નાખું છું અને આને કરી દઉં છું 3 ગુણ્યા 10⁻⁶ મીટર. હવે આપણે એવું યુઝ કરીએ F બરાબર C/લેમ્બડા. તો C બરાબર શું છે? 3 ગુણ્યા 10⁸. એના છેદમાં લેમ્બડા કેટલી આપેલી છે? 3 ગુણ્યા 10⁻⁶. 3 થઈ ગયા કેન્સલ આઉટ એટલે જવાબ આવશે 8 ને 6 14. 10⁻14 અને આવૃત્તિ છે એટલે કયો એકમ લાગુ પડે? હર્ટ્ઝ. તો કયો વિકલ્પ મેચ થશે? 10⁻14. 10⁻14 એટલે દ્રશ્ય પ્રકાશ થશે કારણ કે 10⁻14 હર્ટ્ઝની અંદર આપણે રફલી કયો એકમ લઈને ચાલીએ છીએ? દ્રશ્ય પ્રકાશનો. ચલો પછીનો MCQ જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગ માટે નીચેના પૈકી કયો ગુણધર્મ ખોટો છે? એટલે ખોટા ગુણધર્મને આપણે ધ્યાનમાં લેવાનો છે. વિદ્યુત અને ચુંબકીય તરંગ સદિશો એક જ સાથે અને એક જ સમયે અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત કરે છે. હા બરાબર, એને જ આપણે શું કહીએ કે એ સમાન કળામાં છે. કારણ કે જે છેલ્લું વાક્ય લખ્યું છે ને કે એક જ સમયે અધિકતમ ને ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત કરે છે એટલે એને જ શું કહેવામાં આવે? સમાન કળામાં છે. એ બે કેવા છે? સમાન કળામાં. એ બાબત યોગ્ય છે એટલે આ વિધાન સાચું છે. બીજું જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા વિદ્યુતીય અને ચુંબકીય સદિશોની વચ્ચે સરખા ભાગે વહેંચાયેલી હોય છે. જો બાબતો આ ખાસ ધ્યાનમાં રાખજો બાળકો. આ જે બી વિકલ્પ અત્યારે તમને કીધો ને કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની કુલ ઉર્જા પૈકી થોડીક ઉર્જા વિદ્યુતીય ક્ષેત્રના રૂપે થોડીક ઉર્જા ચુંબકીય ક્ષેત્રના રૂપે એટલે કે ઉર્જાનું સમાન વિતરણ થયેલું હોય છે. જો અત્યારે આ પ્રશ્ન તમને વિધાનના રૂપમાં પૂછ્યો. નીટ 2021 કે નીટ 2022માં આ જ પ્રશ્ન વૈકલ્પિક રૂપે બનાવી દીધો અને એવું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતીય ક્ષેત્રના રૂપે અને ચુંબકીય ક્ષેત્રના રૂપે વહેંચાયેલી ઉર્જાનો ગુણોત્તર કેટલો? હવે જો બંને સમાન ભાગે વહેંચાયેલી હોય તો ગુણોત્તર કેટલો થાય? 1:1. નીટ 2021માં જો આ વિધાનને પ્રશ્ન બનાવી દીધો. હું એટલા માટે મહત્વ આપું છું આ બધા પ્રીવિયસ યરના ક્વેશ્ચનને મલ્ટિપલ રીતે જોવાનો. કારણ કે એક MCQ ગોખીને સીધો જવાબ આપીને આગળ વધવાનો કોઈ અર્થ જ નથી. જેટલું જોડાય એટલા MCQ ને જોડો અને મલ્ટિપલ પ્રેક્ટિસમાં આગળ વધો. એટલે આ બાબત સાચી છે અને આ બાબતને આપણે નોટ ડાઉન કરીને પણ ધ્યાનમાં રાખવાની છે. એટલે નોટ તરીકે બાળકો ખાસ ધ્યાનમાં રાખશે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં બંને ક્ષેત્રો વચ્ચે ઉર્જાનું વિતરણ સમાન હોય છે. એટલે ઉર્જાના વિતરણનો ગુણોત્તર શું થાય? એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્જા વિતરણનો ગુણોત્તર શું થશે? એનો ગુણોત્તર થશે 1:1.
આ ખાસ ધ્યાન રાખજો. અને આ ક્વેશ્ચન કેના માટે છે? નીટની જ અંદર ક્વેશ્ચન છે ને આમાં આવવાનો જ છે, આપણે એની ચર્ચા કરશું જ, એટલે આ ધ્યાનમાં રાખજો. પછી આપણને સી વિકલ્પ આપેલો છે, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો એકબીજાને સમાંતર. આ જ વાર્તા પૂરી થઈ ગઈ. એકબીજાને ક્યારેય સમાંતર હોવાના નથી અને દિશાને લંબ હશે એ તો બરાબર, પણ એકબીજાને સમાંતર થાય નહીં. અને ડી વિકલ્પ કે આ તરંગોને આગળ વધવા માટે દ્રવ્ય માધ્યમની જરૂર નથી, એ તો વાત બરાબર છે, કારણ કે આપણે યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગોની એવી વાત કરીએ છીએ. એટલે આપણા માટે ખોટી બાબત કઈ લાગુ પડે છે? આ. એટલે આપણા માટે શું છે? ખોટું છે. એટલે આપણો વિકલ્પ કયો બન્યો? વિકલ્પ બન્યો સી. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં આપણે રાખવાની છે. બીજી વસ્તુ એ કહું કે ચાલો આપણે એવું તો કીધું કે બંનેની અંદર ઉર્જાનું વિતરણ સમાન રીતે થયેલું હોય, પણ બંનેની અંદર જે વિતરણ પામેલી ઉર્જા છે એનું મૂલ્ય કેટલું હોય એ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો બસ હવે એનો આન્સર આપણે લખીએ, બંનેમાં વિતરિત ઉર્જા ઘનતા. તો આયા લખું છું રો એટલે ઘનતા, ઈ એટલે વિદ્યુતીય ક્ષેત્રના રૂપે ઘનતા. તો આને લખવામાં આવશે 1/2 એપ્સાઇલોન 0 અને ઈ સ્ક્વેર. હવે જો એપ્સાઇલોન 0 એટલે શું? પરમિટિવિટી. અને પરમિટિવિટી હંમેશા કોના માટે હોય? વિદ્યુતીય ક્ષેત્ર માટે હોય. એટલે જો અહીંયા વિદ્યુતીય ક્ષેત્રની ઉર્જા ઘનતા છે એટલે વિદ્યુતીય ક્ષેત્રનો જે કંપ વિસ્તાર છે એટલે એનું મહત્તમ મૂલ્ય આવી ગયું. એ જ રીતે તમે ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો રો બી એના બરાબર થશે 1/2. પણ ખાસ ધ્યાન રાખજો કે આપણને એક એનાલોજી ખબર છે કે એપ્સાઇલોન 0 માંથી જ્યારે મ્યુમાં જાવ ને ત્યારે એપ્સાઇલોન બરાબર 1/μ થાય. એટલે આયા લખવામાં આવશે 1/2 ટાઈમ મ્યુ0. એપ્સાઇલોન બરાબર શું લખી નાખવાનું? 1/μ0. ઈ સ્ક્વેર છે એની જગ્યાએ શું લખવાનું થશે? બી સ્ક્વેર. આવું કંઈક અર્થ થશે. તો આ બંને માટે ઉર્જા ઘનતાના સમીકરણ છે. પણ આપણે એમ કીધું કે બંનેમાં ઉર્જા ઘનતાનો જે મૂલ્ય છે એટલે કે જેનું વિતરણ છે એનો ગુણોત્તર કેટલો છે? 1:1. તો બંનેને સરખાવી શકાય. એટલે આપણે એમ કહી શકાય કે આ બંને સમાન મૂલ્ય દર્શાવે છે. બંને સમાન મૂલ્ય દર્શાવે છે. તો બેન કમ્પેર કરી દો. બેન કમ્પેર કરશો તો શું થશે? 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર એના બરાબર 1/2 ઇન્ટુ 1/μ0 બી સ્ક્વેર. તો બસ હવે એક કામ કરીએ, બે તરફથી પહેલા 1/2 કેન્સલ કરીએ. એક તરફ μ0 એપ્સાઇલોન 0 ભેગા કરો અને એક તરફ ઈ અને બી નો ગુણોત્તર ભેગો કરો. એટલે હું કંઈક આવું લખું છું, ઈ સ્ક્વેર અપોન બી સ્ક્વેર. એટલે જો આ જે ઈ સ્ક્વેર છે ને બરાબર છે એના છેદમાં હું કોને લઈ આવું છું? બી સ્ક્વેરને. એટલે હું બી સ્ક્વેરને ક્યાં લઈને આવું છું? આયા. એટલે ઈ સ્ક્વેર અપોન શું થઈ ગયું? બી સ્ક્વેર. તો સામે શું બનશે? એના બરાબર 1/ આયા બનશે μ0 એપ્સાઇલોન 0. હવે આગળ ઓલરેડી હું તમને એક ટર્મ લખાવી ચૂક્યો કે વેગ v બરાબર શું થાય? E/b. આવું કંઈક થાય. તો આયા જુઓ તો તમે E/b છે કે નહીં? પણ બેનો વર્ગ છે એટલે આપણે શું કહી શકીએ કે ઈ સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે વી સ્ક્વેર થઈ ગયું. તો ધેરફોર આપણે અહીં કહી શકીએ કે વી સ્ક્વેર એના બરાબર શું છે? 1/μ0 એપ્સાઇલોન 0. હવે એક કામ કરીએ કે વી જે છે એનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે વી બરાબર થઈ ગયું 1/√μ0 એપ્સાઇલોન 0. અને આ જ હકીકતમાં શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, તો જે સૂત્ર આપણે આગળ વાપરેલું હતું ને એની આ સાબિતી છે. તો આમાંથી બધી બાબતો ધ્યાનમાં રાખજો. આપણે જે લખેલું હતું કે આ આવું થાય, એ આવું ક્યાંથી થાય? બસ જો આવું થાય ને એટલે આવું થાય. એટલે બધું એકબીજા ઉપર જ થવા ઉપર આધારિત છે. એટલે તમે જો આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો ને તો ક્યુ કેમ થાય ને એનો ખ્યાલ રહેશે. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. જો એપ્સાઇલોન 0 અને μ0 એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય, હા બરાબર છે, 0 હોય એટલે શૂન્યાવકાશના થઈ ગયા. એપ્સાઇલોન અને મ્યુ એ માધ્યમની રાશિ હોય તો માધ્યમનો વક્રી પૂર્ણાંક કેટલો? ઓલરેડી હું આ બાબત આગળ લખાવી ચૂકેલો છું, ઝડપથી કમ્પ્લીટ કરીએ. માધ્યમ માટે લખીશું v બરાબર 1/√, ખાલી મ્યુ અને ખાલી એપ્સાઇલોન. શૂન્યાવકાશ માટે આ વસ્તુ લખાશે c બરાબર 1/√μ0 અને એપ્સાઇલોન 0. હવે બંનેના ગુણોત્તર લઈ લેશો એટલે ઈટા બરાબર થઈ જશે c/v અને બંનેની ટર્મ લખશો એટલે અંડર રૂટ થઈ જશે મ્યુ એપ્સાઇલોન અપોન μ0 એપ્સાઇલોન 0. કયો વિકલ્પ થશે મેચ? મ્યુ એપ્સાઇલોન અપોન μ0 એપ્સાઇલોન 0. જો આયા તો તમારો એમસીક્યુ પૂરો. પણ એક બીજી એક્ઝામિનેશનમાં જ્યાંથી આગળ એક રિઝલ્ટ પૂછેલું હતું, જે રિઝલ્ટમાં મેચ કરાવી શકું. જો એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 એને શું કહેવામાં આવે? એપ્સાઇલોન r અને
મ્યુ અપોન મ્યુ 0 ને શું કહેવાય? મ્યુ આર એટલે કે સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી. તો હું અહીં લખું છું મ્યુ રિલેટિવ, એપ્સાઇલોન રિલેટિવ. પણ આપણને પાછી એ પણ ખબર છે કે એપ્સાઇલોન રિલેટિવ બરાબર શું થાય? કે એટલે કે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. એને શું કહેવામાં આવે? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. તો એ પરિસ્થિતિમાં ઈટા બરાબર એક સમીકરણ શું બની શકે? અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે. આ સમીકરણ શક્ય છે. એક બીજી એક્ઝામિનેશનમાં પ્રશ્ન પૂછેલો છે, આ નીટમાં નથી પૂછેલો, પણ એક બીજી એક્ઝામિનેશનમાં આવો પ્રશ્ન પૂછેલો હતો. અને એમાં તો એક એક્ઝામિનેશનમાં એવો પ્રશ્ન હતો કે આ તો હતું, પણ આમાં આગળ જતા એને ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય આપી દીધું હતું અને એને મ્યુ આર નું મૂલ્ય આપી દીધું હતું. એના ઉપર પૂછ્યું હતું કે માધ્યમનો વક્રીભાવનાંક કેટલો હશે. તો આવી રીતે ઘણી બધી એક્ઝામિનેશનમાં એપ્લાઇડ થયા હોય, પણ આપણે એટલું બધું આગળ નથી જતા. આપણે આપણી એક્ઝામના લેવલ અનુસાર ચર્ચા કરીએ. તો થોડુંક અહીંથી આગળ વધી અને આને ધ્યાનમાં રાખજો. ચાલો પછીનો એમસીક્યુ. 100 હર્ટ્ઝ આવૃત્તિવાળા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? હવે એફ બરાબર તમને આપેલું છે 100 હર્ટ્ઝ. તો 100 હર્ટ્ઝ માટે તમારે લેમ્બડા મેળવવાની છે. તો એફ બરાબર શું થશે? સી ના છેદમાં લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું થશે? સી ના છેદમાં એફ. હવે સી બરાબર શું થઈ જાય? 3 ગુણ્યા 10 ની ઉપર 8 ઘાત એને ભેગા એફ. 100 હર્ટ્ઝ એટલે 10 ની કેટલી ઘાત? 2. તો અહીં શું બનશે? 3 ગુણ્યા 10 ની ઉપર કેટલી ઘાત? 6 મીટર. આવું કંઈક બનશે. 3 ગુણ્યા 10 ની ઉપર 6 ઘાત મીટર. કયો વિકલ્પ મેચ થશે? બી. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના યોગદાનનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો હમણાં આપણે ચર્ચા કરેલ હતી. કેટલો ગુણોત્તર થશે? 1:1. કારણ કે આપણે એવી ચર્ચા કરી હતી કે રો ઈ બરાબર શું થાય છે? રો બી. આપણે ઓલરેડી આગળ એની ચર્ચા કરી ચૂકેલા હતા. સમાન રીતે ઉર્જાનું વિતરણ થયેલું હોય છે. પછીનો પ્રશ્ન, ઝેડ અક્ષની દિશામાં જતા વિદ્યુત ચુંબકીય તરંગ. હવે ઝેડ અક્ષની દિશામાં જે જતો હોય એના માટે વેગનો સદિશ કઈ રીતે લખી શકાય? તો કે વેક્ટર v બરાબર માની લો કે એના વેગનું મૂલ્ય કંઈક v0. ઝેડ અક્ષની દિશામાં જાય એટલે એના માટે કેરેટ કયો લખવો પડે? કે ઝેડ અક્ષની દિશામાં આગળ વધે છે. એના માટે વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત અને ચુંબકીય બંને તરંગો ખાલી જગ્યા દ્વારા દર્શાવે, એટલે કે બંનેના ઘટક ખાલી જગ્યા રીતે દર્શાવાય. તો બટ ઓબ્વિયસ છે કે જે ડાયરેક્શનમાં તમારું તરંગ આગળ વધતું હોય, એટલે કે કેમાં? ઝેડમાં. ઈ ડાયરેક્શનમાં ક્યારેય ઈ કે બી હોય નહીં. તો આમાંથી ઈ અને બી જેટલા કેમાં આવતો એની બધાય ઉડાડો. ચાલો કે માંથી આ ગયું, કે માંથી આ ગયું, એટલે બે વિકલ્પ નીકળી ગયા. વધ્યું આ એ અને વધ્યું ક્યુ આ સી. હવે આપણે એ જોવાનું, હમણાં મેં તમને એક ટર્મ લખાવેલી હતી કે વેગની ડાયરેક્શન કઈ રીતે મળે? v બરાબર ઈ ક્રોસ બી થી. તો આયા તમને એવું કહેલું છે કે તમે ઈ અને બી બરાબર ગમે તે લખો, પણ કે નો જવાબ કઈ ડાયરેક્શનમાં લઈ આવો? કે કેરેટમાં. તો કે કેરેટમાં જવાબ લઈ આવવા માટે ઈ બરાબર શું લખવું પડે? આઈ કેરેટ. અને બી બરાબર શું લખવું પડે? જે કેરેટ. એવું કેમ? તો આપણે લખીએ છીએ ને આઈ કેરેટ, એમાંથી કેની તરફ જાઓ? જે કેરેટ. એનાથી કોની તરફ જાઓ તમે? કે કેરેટ. અને ત્યાંથી કેની તરફ જાઓ? આઈ. તો જો તમે આઈ થી કોની તરફ જતા હોય? જે તરફ. તો આઈ ક્રોસ જેનું મૂલ્ય કેવું મળે? પ્લસ કે. પણ તમે અવળા આવો, જે ક્રોસ આઈ કરો તો જવાબ તમને મળે કે, પણ કેવો મળે? માઇનસ. એટલે આપણા માટે કયું યોગ્ય છે? આઈ ક્રોસ જે. તો એના ઉપરથી વિદ્યુતીય ક્ષેત્ર કેની તરફ આવવું જોઈએ? તો કે વિદ્યુતીય ક્ષેત્ર E0. પહેલું વિદ્યુતીય ક્ષેત્ર છે એટલે એની સાથે કયો કેરેટ? આઈ કેરેટ. એટલે E0 આઈ કેરેટ. અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થઈ જવું જોઈએ? B બરાબર B0 ઈ થઈ જવું, સોરી વિદ્યુતીય ક્ષેત્ર આઈ કેરેટ થવું જોઈએ. લખું મેં જે છે એટલે આને દૂર કરીએ. હાલો જે અને આને જવા દો આઈ કેરેટ. અને ચુંબકીય ક્ષેત્ર B એના બરાબર થવું જોઈએ B0 જે કેરેટ. અને આવી રીતનો વિકલ્પ. તો કયો વિકલ્પ મેચ થશે? આઈ અને જે, આઈ અને જે. એટલે વિકલ્પ મેચ થશે એ. એટલે આપણા માટે આ વિકલ્પ યોગ્ય છે. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. એક વિદ્યુત ચુંબકીય તરંગ v બરાબર v આઈ કેરેટ વેગ સાથે કોઈ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. એટલે આઈ કેરેટ એટલે વેગ કેમાં છે? પ્રસરણ કેમાં છે? x અક્ષમાં છે. કારણ કે જો અહીં શું આપેલું છે? આઈ કેરેટ. એક માધ્યમમાં પ્રસરણ પામે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગનું તાત્કાલિક દોલિત
વિદ્યુતીય ક્ષેત્ર કેમાં છે? વાય અક્ષમાં. વિદ્યુતીય ક્ષેત્ર વાય અક્ષમાં એટલે આપણે એવું કહી શકીએ કે ઈ વેક્ટર એના બરાબર E0 કેમાં થઈ ગયું? જે કેરેટ વાય અક્ષમાં છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગનું દોલિત ચુંબકીય ક્ષેત્રની દિશા શું થાય? તો બસ હમણાં આપણે આગળ જે યુઝ કરેલું હતું એ જ લઈ લઈએ. V બરાબર E ક્રોસ B. હવે આપણે B જોઈએ છે. જો V તમને કેમ આપેલું છે? V તમને આપી દીધેલું છે I કેરેટ. V બરાબર તમારો જવાબ લાવવાનો છે I કેરેટ એના બરાબર. E કેમાં આપેલું છે? J કેરેટમાં. તો B બરાબર શું લખવું પડે? K કેરેટ લખવું પડે, કારણ કે J ક્રોસ K કરો એટલે જવાબ કેવો આવે? પ્લસ I આવે. એટલે B તમારું કયા ડાયરેક્શનમાં હોવું જોઈએ? K માં. K એટલે પ્લસ K બરાબર છે. એટલે જવાબ શું આવશે? પ્લસ Z ડાયરેક્શનમાં હોવું જોઈએ I J K અનુસાર. પછીનો MCQ, સંપૂર્ણ પરાવર્તક સપાટી. જો આગળની જે ચર્ચાઓ થઈ હતી ને બધા MCQ હવે આવ્યા. સંપૂર્ણ પરાવર્તક સપાટી એટલે જે કંઈ પણ હોય બધું કેવું લેવાનું? 2 ગણું. બરાબર. સંપૂર્ણ પરાવર્તક સપાટી ઉપર E જેટલી વિકિરણ ઉર્જા આપાત થાય તો સપાટીને મળતું વેગમાન કેટલું? તો આપણે શું લખેલું હતું? એનર્જી E બરાબર વેગમાન P ઇન્ટુ C. તો P બરાબર શું થાય? E ના છેદમાં C. પણ આપણે શું કીધેલું હતું? સંપૂર્ણ પરાવર્તક સપાટી માટે આ કેવું હશે? 2 ગણું હશે. એટલે એના કારણે શું થશે? P બરાબર 2E/C. જવાબ શું આવશે? 2E/C. વિકલ્પ કયો મેચ થશે? D. ચાલો પછીનો MCQ જોઈએ. E અને B એ વિદ્યુત ચુંબકીય તરંગમાં અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ હોય તો તરંગ પ્રસરણની દિશા. ઓલરેડી હું વાત કરી ચૂકેલો હતો E ક્રોસ B. તો આ એ જ મુદ્દો ફરી પાછો આવેલો. જેટલી ચર્ચા કરું છું બધું એટલા માટે કરું છું કારણ કે મેં ઓલરેડી આ બધું એનાલિસિસ જોયેલું છે. જો આ નહીં આવે, આ હોય ને તો આનો જવાબ શું થઈ જશે? આનો જવાબ થશે -V. કારણ કે તમે ક્રોસ પ્રોડક્ટ છે આપણને ખબર છે ક્રમિક પ્રક્રિયા નથી. એટલે એના કારણે આ જવાબ શું લાગુ પડશે? E ક્રોસ B. અને E/B ન આવે. E/B એટલા માટે ન આવે કારણ કે વેગનું મૂલ્ય આપે છે, તરંગ પ્રસરણની દિશા નહીં. એટલે ખાસી ધ્યાનમાં રાખજો. ચાલો પછીનો MCQ જોઈએ. શૂન્ય અવકાશમાં પ્રસરતા તરંગ માટે ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનો એટલે કે B. ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનો અને વિદ્યુતીય ક્ષેત્રના કંપ વિસ્તારનો ગુણોત્તર T. એટલે B/ કેની વાત થઈ છે? E ની. આના બરાબર ગુણોત્તર શું આપ્યો છે? T. તો T બરાબર શું? કારણ કે T બરાબર ખાલી જગ્યા. તો T બરાબર શું થાય છે? ક્વેશ્ચન માર્ક. તો એ શું આપ્યું? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. ઓકે, તો યાદ કરો આપણે આવું કંઈક લખેલું હતું. જો આ કેના માટે આપ્યું? શૂન્ય અવકાશ માટે. તો આપણે એવું તો લખીએ છીએ ને કે ભાઈ V બરાબર શું થાય? E/B. પણ આ E/B નથી, B/E છે. તો 1/C એના બરાબર શું થાય? B/E. એટલે કે શૂન્ય અવકાશમાં ઝડપનો શું થઈ ગયો? વ્યસ્ત. શૂન્ય અવકાશમાં ઝડપનો વ્યસ્ત. એટલે કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ B. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપનો વ્યસ્ત. ચાલો પછીનો MCQ. ε0 μ0 પરમિએબિલિટી વાળા માધ્યમની અંદર પ્રકાશનો વેગ. કેટલી વખત માથાકૂટ કરી ચૂકેલા છીએ એટલે હવે તમે વિચારવાનું કંઈ છે જ નહીં. 1/μ0 ε0 આ કોના બરાબર છે? એના બરાબર થઈ જાય પ્રકાશનો વેગ c. ચાલો પછીનો MCQ જોઈએ. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ કે જે x દિશામાં પ્રસરણ પામે એટલે એનો ફાઇનલ વેગ કેની અંદર છે? ફાઇનલ વેગ છે x ડાયરેક્શનમાં એટલે v0 I કેરેટ. x દિશામાં પ્રસરણ પામે છે તેને માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B માટે સાચી શક્ય દિશાઓ આપે છે? હવે જો આપણે એવું તો કહેલું જ છે કે વેગ V બરાબર E ક્રોસ B. E ક્રોસ B એટલે શું થઈ જશે કે E should be perpendicular to B. E અને B એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ. હવે જે લંબ હોય એવામાંથી વિકલ્પ મેળવો. જો આ લખ્યું છે J કેરેટ પ્લસ K કેરેટ. J કેરેટ પ્લસ K કેરેટ. હવે જો સમજો એક વસ્તુ આખી. અત્યાર સુધી MCQ એવા આવ્યા કે જે MCQમાં વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર માત્ર એક જ અક્ષમાં હતું. હવે એવું નથી. આ તમને પહેલું જે આપેલું છે ને વિદ્યુતીય ક્ષેત્રનું સમતલ આપેલું છે. અને જો એ સમતલ JK એટલે કે YZ ડાયરેક્શનના સમતલમાં છે. અને સામે તમને B પણ કેમ આપ્યું? JK. એ પણ YZ ના સમતલમાં છે. તો ક્યારેય
E અને B એકબીજે સમાન સમતલમાં હોઈ શકે નહીં, એટલે આ વિકલ્પ શક્ય નથી. આને જતો કરી દઈએ. બીજું તમને આપેલું છે કે -j + k અને અહીંયા પણ આપ્યું છે -j + k, તો આ પણ બંને કેવા થયા? એક સમાન સમતલ, એટલે કે E અને B સમાંતર થયા. આ શક્ય નથી, એટલે આ બંનેમાં લખી નાખો કે આ બંને સમાંતર છે. આ બંને કેવા છે? સમાંતર છે. જ્યારે કે આપણને ખબર છે E અને B એકબીજાને હંમેશા કેવા હોય? લંબ, એટલે પેલા બે વિકલ્પ શક્ય નથી. હવે D માં ચેક કરો તો D માં કીધું +j + k, એટલે કે YZ સમતલ ખરું, અને આયા કીધું છે -j - k, એટલે કે E માની લો કે +YZ માં છે, તો B છે -YZ માં, તો એનો અર્થ એમ થયો બે વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો? 180 ડિગ્રી, એટલે બે એકબીજાને કેવા થયા? પ્રતિ સમાંતર. તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના સદિશ એકબીજાને પ્રતિ સમાંતર નથી, એ એકબીજાને કેવા છે? લંબ છે. એટલે આ પણ ન આવે, કારણ કે આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે E અને B કેવા છે? પ્રતિ સમાંતર છે. તો એ કાંઈ શક્ય છે નહીં. તો વિકલ્પ કયો યોગ્ય છે? વિકલ્પ C યોગ્ય છે. હવે કઈ રીતે ખબર પડે? તો કે જો -j એટલે બેના y તો સરખા રહ્યા, પણ એકમાં k પ્લસ અને એકમાં k માઇનસ, તો જો આ થઈ ગયો 90 ડિગ્રીનો ખૂણો, એટલે આ બંને કેવા છે? બંને લંબ છે. આ બંને કેવા છે? લંબ છે. અને અમુક વાર આવું અનુમાન લગાડી અને આગળ વધાય. છતાં હવે જો તમારે સાબિતી જોઈતી હોય તો હું સાબિતી આપી દઉં કે V = E × B અનુસાર આ લાગુ પડે કે નહીં. આપણે એ વિકલ્પનો યુઝ કરીએ તો વેક્ટર V = E × B. હવે ચાલો E બરાબર એને શું આપેલું છે? E બરાબર આપેલું છે -j + k. E બરાબર શું આપેલું છે? -j + k. વચ્ચે ક્રોસની નિશાની B. B બરાબર શું આપેલું છે? -j - k. B બરાબર આપેલું છે -j -k. હવે આપણે જે બ્રેકેટ ઓપન કરીએ એ અનુસાર કે j કોની સાથે? પહેલા j આ j ની સાથે. હવે j ની સાથે જશે એટલે જવાબ કેવો આવશે? 0, કારણ કે સમાંતર સદિશ માટે હંમેશા ક્રોસ પ્રોડક્ટ 0 આવવાની છે. હવે j ને લ્યો કોની સાથે? k ની સાથે. તો j ને k ની સાથે લેશો એટલે વચ્ચે આપણે નિશાની કરીએ પ્લસની, અને આયા લખીએ -j × -k. તો માઇનસ તો પ્લસ જ થવાના છે. હવે પ્લસ રાખીએ. હવે k ને j ની સાથે જોડીએ, તો k ને j ની સાથે જોડશો એટલે શું લખવામાં આવશે? k × -j, વચ્ચે પ્લસની નિશાની, ફરી પાછું k2k, ફરી પાછો જવાબ કેવો આવશે? આયા 0. હવે આપણે સાદુરૂપ આપીએ તો જો પહેલા તો આ બેના માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે પહેલા તો આપણે લખી નાખીએ પ્લસ. હવે j × k છે, j × k એટલે એનો જવાબ શું થઈ જશે? i કેરેટ, કારણ કે i બરાબર j × k થવાનું, એટલે i કેરેટ થઈ ગયું. વચ્ચે પ્લસની નિશાની આ બેમાં. k × j એટલે પહેલા તો જો આ માઇનસ નિશાનીને આગળ લખી લઉં, એટલે આ માઇનસ નિશાનીનો -1 આગળ, પછી k × j એટલે કેવું થાય? -i. k × j કેવું થશે? -i. તો માઇનસ પ્લસ, એટલે પહેલો i એમનમ, પછી માઇનસ પ્લસનો બીજો i, જવાબ થઈ ગયો 2 ટાઈમ i. તો જો વેગ કેમાં આવ્યો? 2 ટાઈમ i માં, એટલે વેગનો સદિશ કેમાં થયો? x એક્સિસમાં. તો એનો અર્થ એમ કે પ્રસરણ કઈ ડાયરેક્શનમાં છે? x ની ડાયરેક્શનમાં છે. એટલે આ વિકલ્પ આપણા માટે યોગ્ય છે C. ચાલો પછીના MCQમાં જઈએ. 20 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી. બસ જો આ વાક્ય આપણા માટે મહત્વનું છે કે અપરાવર્તિત સપાટી એટલે એનો મિનિંગ શું થશે? જે રાશિ લ્યો એ કેટલા ગણી લેવાની? એક જ ગણી. ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ લખી લઈએ કે કેટલું આપેલું છે? એરિયા A = 20 સેન્ટીમીટરનો સ્ક્વેર. અપરાવર્તિત સપાટી ઉપર 20 વોટ/સેન્ટીમીટર સ્ક્વેર સરેરાશ ફ્લક્સ ધરાવતો પ્રકાશ લંબ રૂપે આપાત થાય છે. જો વોટ/સેન્ટીમીટર સ્ક્વેર એટલે એનો અર્થ થઈ ગયો તીવ્રતા આપેલી છે. કેટલી આપેલી છે? 20 વોટ/સેન્ટીમીટર સ્ક્વેર. આટલી તીવ્રતા આપેલી છે. 1 મિનિટના સમયગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા ખાલી જગ્યા છે. તો આપણે શું મેળવવાની છે? t = 1 મિનિટ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો એને ઉર્જા કેટલી મળતી હશે? E = ? તો જો આપણે કઈ એરિયાને એને કે બદલવાની જરૂર નથી, કારણ કે 2 સેન્ટીમીટરમાં આપ્યા એટલે એકમ બદલવાની કોઈ ડિમાન્ડ બનતી નથી. ઉર્જા જોઈએ છે તો આપણે કંઈક લખ્યું હતું તીવ્રતા I = E/AT. તો આપણે જોઈએ છે ઉર્જા, તો E બરાબર થઈ જશે IAT.
તો આઈ તીવ્રતા કેટલી આપવામાં આવેલી છે 20, પછી એરિયા કેટલો આપેલો છે એ પણ 20 અને ટાઈમ કેટલો લેવાનો છે 60 સેકન્ડ, 1 મિનિટની વાત છે એટલે. તો 20 ને 20 એટલે કેટલા થઈ ગયા 400 એને ગુણ્યા 60. હવે 6 ચોકુને 24 અને 3 0. તો જવાબ કેટલો લખવામાં આવશે 24 ગુણ્યા 10ની ઉપર 3 ઘાત ઉર્જા છે એટલે જૂલ. તો 24 ગુણ્યા 10ની ઉપર કેટલી ઘાત 3 ઘાત. આગળ જેટલી ચર્ચા કરી હતી બધા MCQ આગળ આવી રહ્યા છે. પછીનું જોઈએ શૂન્ય અવકાશમાં. શૂન્ય અવકાશ એટલે વેગ કેટલો લઈ લેવાનો છે v બરાબર c. વિદ્યુત ચુંબકીય તરંગમાં સરેરાશ વર્ગિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે ERMS આપેલું છે. કેટલું છે 6 વોલ્ટ પર મીટર. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ખાસ ધ્યાનમાં રાખજો B મેક્સિમમ માંગેલું છે. B મેક્સિમમ બરાબર ક્વેશ્ચન માર્ક. હવે જો આપણી પાસે સમીકરણ તો છે જ v બરાબર E બાય B અને એમાં વેગ બરાબર c લઈ લેવાનું કારણ કે આપણે છૂટ જ આપેલી છે. તો આપણે એના ઉપરથી આગળ ચાલીએ કે વેગ v બરાબર આપણે શું લખી શકીએ છીએ E બાય B, પણ E બરાબર શું લઈ લેશું અહીં c. હવે જ્યારે તમે E અને B નો ગુણોત્તર લેતા હોય ને તો કાં તો તમે વિદ્યુત ચુંબકીય તરંગ માટે બંનેના મૂલ્યમાં E મેક્સ અને B મેક્સ લ્યો એટલે કે બેના મેક્સિમમ મૂલ્ય લ્યો, કાં તો બંને માટે તમે શું લઈ લો બંનેના RMS મૂલ્ય લ્યો, તમને જે યોગ્ય લાગે. પણ હવે તમે જો વિદ્યુતીય ક્ષેત્ર માટે કેનું મૂલ્યમાં આપેલું છે RMS નું, એટલે આપણે બંનેને પહેલા RMS ના સંબંધમાં લખીએ તો C બરાબર આયા લખું છું E RMS એના છેદમાં આયા લખું છું B RMS. તો એના ઉપરથી મારે જોઈએ છે B RMS એટલે અહીં લખું છું B RMS એના બરાબર થશે E RMS એના બરાબર થશે C. હવે E RMS કેટલું આપેલું છે 6 એના છેદમાં આયા થઈ જશે 3 ગુણ્યા 10ની ઉપર 8 ઘાત એટલે આ થઈ જશે 2 ગુણ્યા 10ની ઉપર -8 ઘાત અને B એટલે એકમ લાગુ પડે ટેસ્લા. પણ સમજો તમને આ B RMS નથી માંગ્યું, B મેક્સિમમ માંગેલું છે. તો હવે આપણો જે AC સર્કિટમાં જે સરળ સંબંધ આવતો હતો ને કે V RMS એના બરાબર V max upon √2, તો બસ આપણે એ સંબંધથી જ આપણે આગળ વધીશું એટલે લખી શકીએ કે B RMS એના બરાબર B maximum upon √2. તો એના ઉપરથી આપણે જોઈએ છે B maximum એટલે B maximum બરાબર થશે √2 into B RMS. તો હવે આપણે લખી નાખીએ √2 એટલે કેટલા થઈ જશે √2 એટલે થઈ જશે 1.41 ઇન્ટુ B મેક્સિમમ B RMS કેટલું આવે છે 2 ગુણ્યા 10ની ઉપર -8 ઘાત. તો આ થઈ જશે 2 એકાને 2 અને 41 દૂને 82 10ની ઉપર -8 ઘાત અને છે B મેક્સિમમ એટલે એકમ તો ટેસ્લા જ લાગુ પડશે. તો કયો વિકલ્પ મેચ થાય છે 2.83 10ની ઉપર -8 ઘાત વિકલ્પ મેચ થાય છે A. તો જો ઓલરેડી મેં તમને આવા પ્રકારના ક્વેશ્ચનની વાતે કરી હતી કે તમને E બાય B બરાબર C ઉપરથી એવું કહી દે કે આનું મૂલ્ય આટલું છે તો આનું મૂલ્ય કેટલું, પણ ધ્યાન એ રાખજો કે RMS આપ્યું હોય અને મેક્સ માંગ્યું હોય તો આવે એ જવાબ સીધો જવાબ ન થાય, એના માટે તમારે અરેન્જમેન્ટ કરવું પડે. ચાલો પછીના MCQમાં આગળ વધીએ. 25 ગુણ્યા 10ની 4 ઘાત વોટ પર મીટર સ્ક્વેર એટલે આયા તમને ફરી પછી શું આપેલી છે તીવ્રતા I બરાબર 25 ગુણ્યા 10ની ઉપર 4 ઘાત વોટ પર મીટર સ્ક્વેર ની પ્રકાશની તીવ્રતા સંપૂર્ણ પરાવર્તક, આપણા માટે મહત્વનું વાક્ય સંપૂર્ણ પરાવર્તક એટલે જે લ્યો 2 ગણું પર લંબ રૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ 15 મીટરનો સ્ક્વેર, આ લગભગ આપેલું છે સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે આપણે યુઝ કરીશું સેન્ટીમીટર. 15 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે એરિયાને આપણે લેવાનું છે 15 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે 15 સેન્ટીમીટરના સ્ક્વેરને મીટરમાં બદલો એટલે 15 ગુણ્યા 10ની ઉપર -4 ઘાત મીટરનો સ્ક્વેર. આટલું હોય તો સપાટી ઉપર આપાત સરેરાશ બળ કેટલું? તો આ તમને શું મેળવવાનું કહે છે F બરાબર ક્વેશ્ચન માર્ક. તો મેં તમને ઓલરેડી આગળ શરૂઆતમાં એક ક્વેશ્ચન લખાવેલો હતો F ના સમીકરણ માટે કે F બરાબર IA બાય C એવી કંઈક ટર્મ આપણે લખેલી હતી. તો એ પરિસ્થિતિમાં આપણે યુઝ કરીશું F બરાબર IA upon C. પણ આપણને ખબર છે કે કેવી છે પરાવર્તક સપાટી એટલે કેટલા ગણું લઈને ચાલવું પડશે એટલે આને લઈને ચાલવું પડશે 2 ગણું. કારણ શું છે સંપૂર્ણ પરાવર્તક સપાટી એટલે આપણે કેટલા ગણું લઈને ચાલશું 2 ગણું. તો
તો આઈ લખી નાખીએ 2. હવે તીવ્રતા કેટલી આપેલી છે 25 એને ગુણ્યા 10 ઉપર 4 ઘાત અને એ એટલે આપણને આપવામાં આવેલું છે 15 એને ગુણ્યા 10 ઉપર -4 ઘાત અને ડિવાઇડેડ બાય સી એટલે આપેલું છે 3 ગુણ્યા 10 ઉપર 8 ઘાત આઈ એ. ડન. ચાલો હવે આપણને શું માહિતી આપેલી બધી ટર્મ અનુસાર આગળ ચાલીએ. તો પહેલાં તો આ જે કંઈ પણ ટર્મ છે 10 ની -4 10 ની +4 એ બે કેન્સલ આઉટ. 15 25 અને 2 25 દૂને કેટલા થઈ જશે 50 બરાબર. 25 દૂને થઈ જશે એ પહેલાં રાજ કરી નાખો ને. ચાલો 3 અને 5 5 તેરીને 15 5 દૂને 10 10 ને 25 એટલે 250. આ થઈ ગયા 250 એને ગુણ્યા 250 એને ગુણ્યા 10 ના 8 છે ઉપર છે એટલે કેવા થઈ ગયા 10 ની ઉપર થઈ ગઈ -8 અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 2.5 ગુણ્યા 10 ની ઉપર કેટલા થઈ જશે -6. 2.5 ગુણ્યા 10 ની ઉપર -6 આ એફ અને આ જવાબ આવશે કે ની અંદર ન્યૂટનમાં. આ થઈ ગયો તમારો જવાબ. કયો વિકલ્પ મેચ થાય છે 2.5 ગુણ્યા 10 ની ઉપર -6 ઘાત વિકલ્પ મેચ થાય છે આ બી. તો આ હતો તમારા માટે બળનો પ્રશ્ન કે જે મેં તમને ઓલરેડી કહી રાખેલું હતું કે આ પ્રકારનો પ્રશ્ન છે. હવે તમારી પાસે ફરી પાછો એક છે ટાસ્ક બેઝ ક્વેશ્ચન. વિદ્યુત ચુંબકીય તરંગના અમુક ભાગની ઉર્જા u અને તે ભાગનું વેગમાન p હોય તો બે વચ્ચેનો સંબંધ. આપણે ઓલરેડી ઘણી વખત અત્યારે જ લેક્ચરમાં વાત કરી ચૂકેલા છીએ એટલે બાળકો ઝડપથી આનો જવાબ કમેન્ટની અંદર આપશે. તો આયા તમારું વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર કમ્પ્લીટ. મેં ઓલરેડી પહેલા પાર્ટની અંદર અરાઉન્ડ 25 થી 30 MCQ કવર કર્યા. આની અંદર મેં અરાઉન્ડ અત્યારે 25 થી 27 MCQ કવર કર્યા. એટલે બધા પ્રકારના ક્વેશ્ચન આની અંદર આવી ગયા. સાથે સાથે ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટોપિકને મેં MCQ થી આગળ જઈ અને કનેક્ટિવિટી આપેલી છે. તો મારા તરફથી આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. મહત્વનું છે તમે પણ મહત્વ આપજો જેથી કરીને 2 માર્ક આમાંથી કવર 2 MCQ ના ટોટલ 8 માર્ક આમાંથી કવર થઈ જાય. તો ચાલો આયા આપણે આ લેક્ચરને કરીએ કમ્પ્લીટ. બાળકોને જો લેક્ચરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લો. એની ઉપરથી તમને મટીરિયલ મળી જશે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એમાં અપલોડ કરેલા છે એ પણ તમને મળી જશે. અને જો લિંક જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અને ચેનલના હોમ પેજ ઉપર પણ આપેલી છે. અને બાકીના બધા જે કંઈ ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં. તો ચાલો વિડીયો આયા કરીએ કમ્પ્લીટ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.